चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। તમારો જ વારો છે. બીજો શ્લોક છે. આપણે આનંદની નિધિ નંદકુમાર નું અવગાહન કરી રહ્યા હતા. અધ્યાય 5મો બ્રહ્મા અંતર્યામીના પ્રાકટ્યનો પ્રકાર કહે છે. વિમર્શ બે જાતનો છે, એક ઉત્પત્તિથી વિચાર અને બીજો ઉપપત્તિથી વિચાર. તેમાં ઉત્પત્તિના બે ભેદ કીધા, સ્થૂલ અને અંતર્યામી અથવા મૂર્ત અને અમૂર્ત, જે અહીંયા આગળ આપણે ગ્રાફમાં જોયું. સ્થૂલ મૂર્ત એટલે બ્રહ્માંડ, એના વિચારમાં મુક્તિ સહિત વિરાટની ઉત્પત્તિનું નિરૂપણ આ 5મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં સ્થૂળ મૂર્ત રૂપ કાર્યની કારણાત્મકતા બતાવે છે. પુરુષ ક્રમશઃ તત્વાદી 3 શક્તિને ગ્રહણ કરી ઉત્પત્તિ, પાલન અને લય કરે છે. જગતના કર્તા તરીકે એ કેવળ નિમિત્ત રૂપ નથી, પણ અભિન્ન નિમિત્તોપાદાન કારણરૂપ છે. વિરાટ સ્વરૂપનું જ્ઞાન આત્મજ્ઞાનનું પ્રયોજક છે, એટલે એ અંતરંગ ગણાય. તેથી અંતરંગ બહિરંગ ન્યાયથી એનો ઉત્તર પ્રથમ આપવો એ યોગ્ય છે. જગત બહાર અને અંદરનું એવા બે ભેદવાળું છે, તેથી એના 2 અધ્યાયો છે. અથવા સ્થૂળ પ્રપંચ અને લિંગ પ્રપંચથી એના 2 ભેદ હોવાથી 2 અધ્યાય છે. પ્રથમનો ઉત્તર 7મા અધ્યાયમાં અંતર્યામીના નિરૂપણમાં કરવામાં આવશે, અને પૂર્વ અધ્યાયની અંદર જે પરીક્ષિતજીએ શ્રી સુખદેવજીને ફલમુખ સાધન કહેવાનું કીધું, તો એ સાધનના વિચારને માટે હવે 6 અધ્યાય આજે 3જા પ્રકરણની અંદર આવી રહ્યા છે. તેમાં 5મો અધ્યાય એ સ્થૂળ રૂપની ઉત્પત્તિનો નિર્ણય એની અંદર કરવામાં આવશે. સુખદેવજીએ સ્વતઃ પ્રભુનું કથન છોડી ને વિશ્વાસના માટે બ્રહ્મા અને નારદજીનો સંવાદ કર્યો. એમાં પણ નારદજીના પ્રશ્ન એ સમજાવે છે કે આ જે જ્ઞાન છે એ શ્રીમદ ભાગવતજીના શ્રવણથી થાય, કોઈ અન્ય પ્રકારે ન થાય. એટલા માટે નારદજી સર્વજ્ઞ હોવા છતાં એમને પ્રશ્ન કર્યા અને બ્રહ્માજીએ એના ઉત્તર આપ્યા. આપણે પહેલો શ્લોક જોયો કે નારદજી પોતાના પિતાશ્રીને દેવોના દેવ કહે છે, પ્રાણીઓને શુદ્ધ કરનાર પિતા કહી અને એમને પ્રશ્ન પૂછે છે કે આત્માના તત્વના વિચારમાં જે જ્ઞાન હોય એ જણાવો. એના અંતમાં જે ફૂટનોટમાં હતું કે 4 પ્રશ્ન આ પહેલા શ્લોકની અંદર આવ્યા કે જ્ઞાન શું, એ વિષય રહિત, સેકન્ડ કે વિષય રહિત આત્મારૂપ હોય તો આત્મા કયો. ત્રીજો ક્વેશ્ચન કે વિષય વાળો હોય તો એના વિષયરૂપ તત્વ શું, અને વિમર્શ એટલે લક્ષણ અને પરીક્ષા. એવા 4 પ્રશ્નો થયા. હવે શ્લોક બીજો. વળી તત્વના બંધમાં ભેદો પૂછું છું, એમ નીચેના શ્લોકથી કહે છે. વળીમાં પહેલી ફૂટનોટ છે કે વિષય રહિત આત્મતત્વ હોય ત્યારે તેના ભેદો પૂછું છું. એટલે જે આત્મતત્વ છે એને વિષય ન લાગેલો હોય એવો વિષય રહિત આત્મતત્વ હોય એના ભેદ પૂછી રહ્યા છે. અહીંયા
આ બંધમાંની જગ્યાએ સંબંધમાં એવું લખ્યું. જી જી આ પ્રશ્ન જ હતો કે આ બંધ કારણ કે ક્યાંય સમજ નહીં પડી એટલે સંબંધમાં ભેદો પૂછી રહ્યા છે. મૂળ શ્લોક યદ રૂપમ યદ અધિષ્ઠાનમ યત સૃષ્ટમ ઇદમ પ્રભો યત સંસ્થમ યત પરમ યત ચ તત તત્વમ વદ તત તત્વમ તત્વતઃ. શ્લોકાર્થ હે પ્રભુ એ તત્વ કેવા રૂપનું, કયા અધિષ્ઠાન વાળું, આ શેમાંથી રચાયું, શેમાં રહેલું, કોને સ્થાપન કરેલું અને શું, એ તત્વથી કહો. પ્રશ્નો છે એમના અહીંયા આગળ આ શ્લોકની અંદર 6 પ્રશ્નો છે એમને પૂછ્યા છે અને આગળના શ્લોકના 2 પ્રશ્ન એમ થઈને 8 પ્રશ્નો પૂછી રહ્યા છે. શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે કે તત્વ એટલે આરોપ કર્યા વિનાનું સ્વરૂપ. પહેલું તત્વ સમજાવ્યું કે તત્વ એટલે શું, તો તત્વ એટલે આરોપ કર્યા, એનો કોઈ જ એના પર આરોપણ કાંઈ નથી કર્યું, કાંઈ લેપણ નથી, એના વગરનું શુદ્ધ તત્વની વાત કરી કે આરોપ કર્યા વગરનું સ્વરૂપ. અને ને ના બદલે ને તો અને લાગી ગયું છે. જી જે તે ઓકે. તે બધું એ જગત ઉત્પન્ન થાય તેવું હોવાથી આત્મા પણ પ્રાદુર્ભૂત થયેલો હોવાથી બધો એ પદાર્થ આરોપ થયેલો છે. એટલે જે જગત ઉત્પન્ન બધું જે જગત ઉત્પન્ન થયું છે એ થયું તો એ જે આત્મા પર પ્રાદુર્ભૂત થયો હોવાથી બધો એ પદાર્થ એના પર એટલે જગત જે દેખાઈ રહ્યું છે એ પ્રભુ ઉપર આરોપ થયેલો હોય એ રીતનું લાગી રહ્યું છે. એમાં શ્લોકની અંદર શંકાની રીતે કે એ રીતે કહી રહ્યા છે. તેથીમાં બીજી ફૂટનોટ છે કે તેથી એટલે એ જાણવું કઠણ હોવાથી. હવે આ જગત વિશે આખો આ જે છે અધ્યાય જગત વિશે જાણવાની વાત છે તો એ જાણવું કઠણ છે. તો એના માટે 3 થી લઈને 8 પ્રશ્ન પૂછી રહ્યા છે કે એનું રૂપ કહો, એટલે જગત રૂપી જે તત્વ છે એનું રૂપ કહો, જે પ્રકારનું સ્વરૂપ છે જેનું તેનું, એટલે જગતનું જે પ્રકારે સ્વરૂપ છે તેનું આપ એનું રૂપ કહો. બીજો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અધિષ્ઠાન વાળું હોય તેના ઉપર આરોપ થયેલ હોય અથવા ન થયેલ હોય તેથી એનું અધિષ્ઠાન પણ કહો, એમ કયા અધિષ્ઠાન વાળું છે. એટલે આ જગત છે એનું લોકલ શું છે, કયા ઉપર અધિષ્ઠાન વાળું છે, એટલે એનો આધાર એનું સ્થાન શેના પર છે એ પૂછી રહ્યા છે. આરોપ થયેલો ત્યાં 3જી ફૂટનોટ છે કે માયાવાદી પેઠે આ આરોપ થયેલ શબ્દ પૂર્વ પક્ષ જણાવનારો છે. એટલે માયાવાદી જગતને મિથ્યા માને છે, એટલે જગત સાચું છે નહીં, એટલે એ મિથ્યા હોવાના કારણે એ આરોપ થયેલો હોય એ રીતનું માને છે. અને એનું અધિષ્ઠાન પણ કહો, એટલે પહેલું એના રૂપનો પ્રશ્ન પૂછ્યો, પછી બીજું અધિષ્ઠાનનો ક્વેશ્ચન પૂછ્યો, પછી એમ કહે છે કે એમ કહેલું છે કે લોકમાં પણ જગતનો તત્વ તરીકે વ્યવહાર થતો હોવાથી અને તત્વોનો પણ તત્વ તરીકે વ્યવહાર થતો હોવાથી મૂળ તત્વ ન હોય તો એ ઘટતું ન હોવાથી જગતના કારણરૂપ તત્વ પણ કહો, એમ આ શેમાંથી રચાયું શબ્દથી કહેલું છે. હવે એમ કે છે કે લોકની અંદર જગતનો તો વ્યવહાર થતો જ હોય છે અને મૂળ તત્વના પણ તત્વો છે, એટલે મૂળ તત્વનો પણ તત્વ તરીકે વ્યવહાર થતો હોવાથી એટલે મૂળ તત્વ તો દેખાઈ નથી રહ્યું પણ જગતના કારણરૂપ જે તત્વ છે એટલે આ જગત શેમાંથી રચાયું છે એ પણ તમે કહો. આગળ કહે છે કે વાદીઓમાં વિવાદ હોવાથી જગત શેમાંથી ઉત્પન્ન થયું છે. હવે અહીંયા 4થી ફૂટનોટ લખી નથી પણ શેમાંથી ઉત્પન્ન થયું છે એમાં 4થી ફૂટનોટ લાગી રહી છે કે શેમાંથી એટલે કયા અને કેવા પ્રકારના પદાર્થમાંથી આ સંબંધમાં કાલ, સ્વભાવ, નિયતિ, યદૃચ્છા, મહાભૂતો, યોનિ, પુરુષ એ વિચારવાના. પછી એમાં પ્રશ્ન છે કે તેમાંથી રચાયું, તેમાં રહેલું, એ પ્રશ્નોથી જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરનાર સંબંધી પ્રશ્નો થયા. એટલે શેમાંથી ઉત્પન્ન થયું, શેમાં રચાયું, શેમાંથી નાશ થયું એ બધાથી જગત વિશે આ રીતના પ્રશ્નો કર્યા છે.
છઠ્ઠો પ્રશ્ન છે કે શેની અંદર સંસ્થા સ્થિત છે, જેની, એટલે અહીંયા યત સંસ્થમ કરીને છે, તો શેની અંદર સંસ્થા સ્થિત છે, અથવા કરીને બીજો અર્થ કે છે, એટલે સ્થિતિ શું છે, અથવા કહીને કે છે કે એટલે સંસ્થા એટલે મૃત્યુ, લય લઈ શકાય, અને વિમર્શના અંગ તરીકે જગતનો પ્રશ્ન કરેલો છે. એટલે એ રીતનો કે ભાઈ સંસ્થા શું છે, અને એનો મૃત્યુના અર્થથી કીધું કે જગતનો જે લય થાય એના વિચારના અંગરૂપે પણ આ પ્રશ્ન કરેલો છે. એ પ્રશ્ન પ્રમાણે તત્વ સંબંધી 2 પ્રશ્નો અને સૃષ્ટિ સંબંધી 4 પ્રશ્નો ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય અને સ્વરૂપ સંબંધી થયા. એટલે અહીંયા આગળ મૂળ તત્વના 2 પ્રશ્ન કર્યા કે એ કયો આત્મા અને આત્માનું રૂપ શું છે, સ્વરૂપ શું છે, એ રીતના, અને જગત સંબંધી, સૃષ્ટિ સંબંધી જે છે એ 4 પ્રશ્નો. તો 4 પ્રશ્નો કયા? તો એની ઉત્પત્તિ શું છે, એની સ્થિતિ શું છે, પ્રલય અને જગતનું સ્વરૂપ સંબંધી આ 4 પ્રશ્નો, ટોટલ 6 પ્રશ્ન થયા અહીંયા આગળ. હવે આગળ કે છે સુબોધિનીજીમાં કે તસ્ય એટલે એનો, ભાવ એટલે ભાવ, એટલે એનો ભાવ તે તત્વ એમ ભગવાનનું હોવાપણું જગત જ છે. એટલે એનો ભાવ જે છે એ જે તત્વ છે, તો એમ ભગવાનનું, પ્રભુનું જે હોવાપણું છે એ જગત જ છે. એટલે જગત પ્રભુનું હોવાપણું, બિંગ કહીએ, સત્ય જે વસ્તુ છે એ બધી અસ્થિ, હોવાપણું, એ રીતનું પ્રભુનું, ભગવાનનું હોવાપણું એ જગત જ છે. એ તત્વ તો આત્મા છે. તો મૂળ એ તત્વ શું છે? તો એ મૂળ તત્વ તો આત્મા જ છે. અથવા કહીને બીજો અર્થ કહી રહ્યા છે કે અથવામાં 5મી ફૂટનોટ છે કે બીજા પ્રકારે અર્થ કરે છે. યદ પદ બધા પ્રશ્નોમાં જુદો લેવાનું છે. એમ છતાં રૂપમ એટલે જગત અથવા એનું અધિષ્ઠાન, એને ઉત્પન્ન કરનાર અથવા એ સારી રીતિથી સ્થિતિ કરનાર એવા પ્રશ્ન થાય. સામાન્ય રીતે તત્વનો વિચાર કરવામાં આવે છે, તેથી એ એક અથવા અનેક થશે. એટલે તત્વ એક છે, કાં તો એ અનેક તત્વ, એટલે એકમાં બ્રહ્મ એક છે, પણ એકમાંથી જ્યારે એમને અનેક થવાની ઈચ્છા થઈ તો એ અનેક થયા, તો એ અનેક થશે. હવે સાતમો ક્વેશ્ચન કરે, એટલે 7મું પૂછી રહ્યા છે કે યત પરમ. યત પરમ એટલે જે પર છે, પર એટલે છે જેનો, આથી સ્થિતિ કહી. અહીંયા આગળ એટલે કરીને ત્યાં 6મી ફૂટનોટ છે, નિયંતા એટલે સ્થાપન કરનાર. તો એના જે પર છે, પર એટલે કોણ? તો જે નિયંતા છે, જે સ્થાપન કરે છે, એ રીતનું કીધું. અને એક મત પ્રમાણે તે તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે, અથવા તે તત્વને ગ્રહણ કરનાર કોણ છે. તો એ તત્વમાં શ્રેષ્ઠપણું, કોના શ્રેષ્ઠપણાથી આ તત્વ થયું છે, કાં તો બીજો અર્થ કહે છે કે એ તત્વને કોણ ગ્રહણ કરી રહ્યું છે, એવો અર્થ છે. અને યત રૂપમ, એ યત પરમ અને યત રૂપમ એમ કરીને કહી રહ્યા છે. તો યત રૂપમમાં કહે છે રૂપ 8મું, રૂપ પ્રમાણથી અને સ્વરૂપથી એમ 2 પ્રકારનું છે. તે પૈકી જે પ્રકારનું સ્વરૂપ છે જેનું, એટલે ઉપર જે ત્રીજો પ્રશ્ન કીધો ને કે તે પ્રમાણથી સ્વરૂપ પૂછ્યું છે, જે એનું રૂપ કહો, એ ત્રીજો પ્રશ્ન જે છે એ એનું રૂપ કહો, તો એ પ્રમાણથી સ્વરૂપ પૂછ્યું છે કે પ્રમાણથી એનું સ્વરૂપ કહો, અને પછી કે એનું સ્વરૂપ કેવું છે, એમ સ્વરૂપથી, એટલે પછી રૂપ પૂછ્યું છે. તત્વ જગતરૂપ હોય અથવા ભિન્ન હોય ત્યારે એના આ શ્લોકથી 6 અંગો પૂછ્યા. એમાંના ભેદોનું જ્ઞાન જેમ તત્વથી જાણવામાં આવે તેમ કહો, એવો અર્થ છે. એટલે અહીંયા 6 અંગથી, એટલે 6 પ્રશ્નથી આ અંગોનું પ્રશ્ન પૂછ્યા છે. અને જે રીતે એને જાણી શકાય એ રીતે આપ કહો. એટલે પહેલા 2 એ રીતના છે કે મૂળ તત્વ કોણ છે અને તત્વનું સ્વરૂપ શું છે. એટલે સ્વરૂપની રીત અંદર આવે કે આરોપિત કે અનારોપિત, એ રીતનું. અને જે બીજા પ્રશ્નો છે કે તત્વનું રૂપ, તત્વનું અધિષ્ઠાન એટલે આધાર, તત્વ ક્યાંથી પેદા થાય છે,
તત્વ શેમાં મળેલું છે, એ તત્વના નિયમન કરતા કોણ છે, અને એ તત્વ વસ્તુતઃ શું છે, એ રીતનું. એટલે કારણ તત્વ એક છે પણ કાર્ય તત્વ અનેક છે. તો આ રીતના પ્રશ્ન નારદજીને થયા, એટલે એમને આ પ્રશ્ન અહીંયા આગળ બીજા શ્લોકની અંદર કર્યો છે. થોડો અટપટો શ્લોક લાગ્યો છે, આમ સમજાઈ જાય પણ આમ થોડો અટપટો લાગી રહ્યો છે. એક આ પૂછવું છે કે પહેલા શ્લોકની ઉત્થાનિકામાં નથી ખબર પડી કે ગયા અધ્યાયમાં પરીક્ષિત અને સુખનું ફલ કરાવનાર સાધન કહીને અને પહેલા કહેલાનો સાધનનો વિચાર માટે 6 અધ્યાયનો આરંભ કરે છે. તો પહેલા કહેલાનું સાધન એટલે શું સમજવાનું છે? પહેલા કહેલા સાધનમાં જે ચોથા અધ્યાયમાં એટલે સેકન્ડ પ્રકરણ છે, તો સેકન્ડ પ્રકરણ શ્રદ્ધાનું છે અને એની અંદર શ્રવણની વાત આવી રહી છે. તો સાધન રૂપી શ્રવણની વાત કીધી હોય કે ભગવાન વિષય જે શ્રવણ કરવાનું છે એ સાધન કીધું છે, અને એનાથી શું ફલ પ્રાપ્તિ થશે? તો હૃદયની પ્રસન્નતા, અને હૃદયની પ્રસન્નતા થશે તો શ્રદ્ધા થશે. તો એ રીતનું એમને ફલ પ્રાપ્ત થશે એવું લાગી રહ્યું છે. અને એના માટે ચોથા અધ્યાયની 6ઠી કારિકામાં જે છે કે નિશ્ચયરૂપ બુદ્ધિ, મમતાનો ત્યાગ, એટલે પરીક્ષિત જ્યારે રાજ્ય છોડી દે છે અને રાજ્ય છોડીને જે ત્યાગ કરે છે, તો એ બધા જે એમને સાધન કર્યા છે, કારણ કે ત્રીજા અધ્યાયમાં ક્રિયા અને કર્તાના ભેદથી 2 સાધન બતાડ્યા, અને આ ચોથા અધ્યાયની અંદર જે સાધનો છે, તો શ્રવણ એટલે પહેલું કે નિશ્ચયરૂપ એમની બુદ્ધિ થાય, મમતાનો ત્યાગ થાય, શ્રવણમાં શ્રદ્ધા થાય, અને સંન્યાસ અને જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ જે શ્રોતાને પોતાના ગોલ પર પહોંચવા માટે જે સહાયક છે એ સાધનો જે છે, અને એ સાધનો માટે એ પ્રભુનું શ્રવણ કરશે તો એને હૃદયની પ્રસન્નતા થશે અને ફાઇનલી એને શ્રદ્ધા થશે પ્રભુ માટે, એવું લાગી રહ્યું છે. આવી રીતે આનો અર્થ છે. એટલે આ બધા પહેલા કહેલા સાધન તો એમણે અહીંયાથી લીધું, તો આ બધાનો વિચાર માટે 6 અધ્યાય આવે છે એવું એમનું કહેવું છે. પણ મને એવું વિચાર આવ્યો, એમાં લખ્યું છે એ પ્રમાણે કે એ પૈકી 5મા અધ્યાયમાં સાધન અને સ્થૂળ રૂપની ઉત્પત્તિથી નિર્ણય કહે છે. તો હું એવી રીતે સમજતી હતી કે જે સાધનો અહીંયા સુધી આપણે જોયા પ્રકરણના રીતે, સ્થૂળ સૂક્ષ્મ રૂપનું પહેલું 2 અને પછી પ્રસાદ ને શ્રદ્ધા, એમાંથી જે સ્થૂળ રૂપનું તત્વચિંતન હતું એની માટે હવે આ અધ્યાયનો આરંભ થયો એવું હું કઈ સમજી હતી. એટલે શું છે એનું સમાધાન? આગળ જ્યારે એમને વિચાર વિમર્શ કરવાનો છે, તે વિમર્શમાં આ બધી વસ્તુ આવશે, ઉત્પત્તિ, ઉપપત્તિ, અને એની અંદર આત્મા તત્વ, જગત તત્વ, અંતર્યામી તત્વ, અને એ બધાથી શું થશે કે આ બધા પ્રશ્નોથી એ જે આગળના જે એમની ઈચ્છા છે આ રીતનું પ્રભુ માટેની ભક્તિ વધારવા માટે, તો એ આ એની લિંક છે કે આ રીતે એમને પ્રભુ માટેની ભક્તિ અને એને સંન્યાસ એટલે જે છોડવું છે અને પ્રભુને મેળવવા છે, પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તો આ બધું કરવાથી એ રીતનું થઈ શકે લાગી રહ્યું છે. એટલે આ પ્રશ્નો નારદજી થકી પૂછાવીને બ્રહ્માજી, એટલે જે નારદજીએ બ્રહ્માજીને પૂછી ઉત્પત્તિની આખી પ્રક્રિયા, તો એ એમને કીધી હોય એવું લાગે છે. પ્રણામજી. મને એવું સમજાય છે અહીંયા કે જે આપણને પરીક્ષિત રાજાએ મૂળ પ્રશ્ન કર્યો પ્રથમ, એ પ્રશ્ન અંતર્ગત એમણે તત્વ ધ્યાન એટલે કે તત્વનો નિર્ધાર એ 2 અધ્યાયથી કહ્યું, એની સાથે સાથે રથ પ્રસાદ પણ કહ્યો. હવે આ જે અધ્યાયોમાં જે નિરૂપણ આવ્યું એની અંતર્ગત જ આપણને ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં પરીક્ષિત રાજાએ 5 પ્રકારના સંદેહ ઉપસ્થિત કર્યા. એમાં સાધનનો જે 9મા શ્લોકમાં પ્રશ્ન કર્યો ને કે ભગવાન કયા સાધનથી કાર્ય કરે છે, એનો ઉત્તર આપણને આપ્યા પછી એટલે સાધનોનો આ તત્વ નિર્ધાર સાથે જે મૂળ પ્રશ્ન છે એનાથી કહીને જયારે પરીક્ષિત રાજાએ આ જે એની અંતર્ગત જે પ્રશ્ન કર્યો ને એ જ સાધનોનો વિચાર કરવા માટે હવે આખું આ વિમર્શ પ્રકરણ
આવી રહ્યું છે, એવું જે સમજાય છે. પ્રણામ. એટલે સુનિતાએ કહ્યું પણ 9મા શ્લોકમાં કહ્યું ને પછી સુખદેવજી ત્યાર પછી પ્રાર્થનાનો જે વિષય કે છે ને પછી પ્રાર્થના કરે ને છેલ્લે સુખદેવજી એમ કે છે કે હું નહીં કરું એમ કરીને પોતે કહેવાનું બંધ કરે છે કે હું પ્રાર્થના જ કરું છું આ બધું, કારણ કે પ્રભુનું સ્વરૂપ બતાવી રહ્યા છે એમાં કે આવા પ્રભુ એની હું પ્રાર્થના કરું છું. અને પછી છેલ્લે એમ કે છે કે હવે હું નથી કહેતો, હવે જે કે છે તે ભગવાનના મુખથી કે છે, તો એનો આરંભ ઉત્પત્તિ અને ઉત્પત્તિથી કરી રહ્યા છે. તો એ 6 અધ્યાયથી જે આરંભ કરી રહ્યા છે તેનો અહીંયા વિચાર હવે થઈ રહ્યા છે કે આ જે પ્રકાર કયો હવે એનો સુખદેવજી ઉત્તર નથી આપતા, પણ સુખદેવજી એમ કે છે કે હવે હું નહીં કહું, કહેવાનું બંધ કરું છું અને હવે ભગવાનના મુખેથી સાંભળો. તો હવે ભગવાનના મુખેથી કેવી રીતે સાંભળશે એ નારદજી અને બ્રહ્માજીના જે સંવાદ છે એનાથી હવે ક્રમ અહીંયા ઉત્પત્તિથી હમણાં 3 અધ્યાય પછી ઉપપત્તિથી 3 અધ્યાય એવી રીતે એને કરી રહ્યા છે. એમ સુનિતા કીધું બધું બરાબર જ છે એમ પછી આવ્યું એવી રીતે સાધનોનો વિચાર કરવા માટે હવે 6 અધ્યાયનો આરંભ કરે છે અને એ પૈકી 5મા અધ્યાયમાં સાધન અને સ્થૂળ રૂપની ઉત્પત્તિથી નિર્ણય, જે આપણને કાલે સ્થૂળમાં મૂર્ત અને અમૂર્ત અને પછી અંતર્યામી અનિત્ય જનનમ નિત્ય પરિચિને સમાગમ નિત્યા પરિચિને તનો પ્રાકટ્યમ ત્રિતા એ મતથી હવે કરી રહ્યા છે. એવી રીતે સમજાય પાર્વતી સમજણ પાર્વતી? હા, પણ બધા અલગ અલગ જવાબ થયા છે તો ફાઇનલ શું સમજવું? આ મને બરાબર લાગ્યું. હા, તમે જે કહો છો તો લાસ્ટ શ્લોકમાં જોઈએ આપણે 25મા શ્લોકમાં પેજ 131 પર ત્યાંથી તમે આ વિષયનો ઉઠાવ લાવ્યા ને, એટલે કદાચ આ બરાબર લાગે છે કે લાસ્ટ લાઈન એવી રીતે જ આવેલું. આથી એમ સૂચવે છે કે ઉત્પત્તિથી ઉપપત્તિ 2 વિચાર કહેવાની પ્રતિજ્ઞા કરી છે. તો સાધન એટલે ઇન જનરલ જ ફરીથી આવી ગયું કે આ જેટલા બધા સવાલ પૂછ્યા હતા એમણે 5 થી 10 શ્લોકમાં એ બધા જ માટે એનો આ ફરીથી 5મા અધ્યાયથી શરૂઆત થઈ. એટલે કોઈ પર્ટિક્યુલર સાધન ન થયું તો પછી જેટલા બધા થયા 5 થી 10 શ્લોકમાં પ્રશ્ન 4થા અધ્યાયમાં, એવું હવે મને વિચાર આવે છે, એ ડાઉટ છે મારો. અમને પણ એવું સમજાય છે, એટલે આગળ હવે જે કહેશે પણ એવું સમજાય. અને હજી આના જ રેફરન્સમાં કન્ટિન્યુ એવું બી એક વિચાર હમણાં આવ્યો કે આ જે 5 થી 10 શ્લોકમાં પ્રશ્ન થયા હતા, એટલે પેજ 105 ઉપર 6 થી 10 શ્લોક 4થા અધ્યાયમાં ફરીથી એ જ બધા પ્રશ્ન આવતા હોય ને અત્યારે જ્યારે બીજા શ્લોકનું નિરૂપણ થયું, તો મને એવું વિચાર આવ્યું ઉત્પત્તિ સ્થિતિ લઈ આધારના સંદેહ બધા જે થયા હતા 6થા શ્લોકમાં 4થા અધ્યાયના, તો ફરીથી પાછા એ જ બધા પ્રશ્ન આવે છે. તો એ બેમાં બી ફરક શું? કારણ કે જે 4થા અધ્યાયમાં પૂછ્યા એના જવાબ તો આગળ આવ્યા હતા, આપેલા હતા સુખદેવજીએ, પ્રાર્થના કરતા કે નમન કરતા, એમ આપણે જોયા બધા એમના આન્સર. તો ફરીથી હવે નારદ બ્રહ્માથી નવો વિષય થયો કે એ ફરીથી એક સવાલ નારદ પૂછે છે, તો એમાં બેમાં ફરક શું થયો? એ એક હજી સવાલ થયો છે. પ્રતિજ્ઞા શ્લોકમાં કહેલું છે ને, જે તે મને પૂછ્યું આ જ નારદે પૂછેલું, એ જે કહી રહ્યા છે 25મા શ્લોકની શરૂઆત કે જે તે મને પૂછ્યું પરીક્ષિતજીને કહે છે. એટલે પરીક્ષિતજીએ જે 6થા શ્લોકમાં 4થા અધ્યાયના 6થા શ્લોકમાં જે 5 પ્રશ્ન કર્યા છે, 6 પ્રશ્ન, એ પ્રશ્નનો ઉત્તર હજી સુખદેવજી આપ્યો નથી. તમે કહો છો ને આપ્યો ઉત્તર, પણ એ ઉત્તર નથી આપ્યો. જો તમે એમાં વિષય તો એ ઉત્તર આપ્યો નથી, પ્રાર્થના જ કરી છે સુખદેવજીએ ત્યાંથી પ્રભુનું સ્વરૂપ કરીને. અને ત્યાર પછી હવે જે નારદજી તે મને પૂછ્યું એ જ નારદે પૂછેલું ને હવે ભગવાન કહેશે, સુખ પોતે કહેશે નહીં. એટલે અહીંયા કારણ કે કોઈ હું કહીશ તો કોઈક મારા દોષ આવશે, એમ સુખદેવજીનું કેવું છે ત્યાં છેલ્લે. અને પછી એવું પણ આપણને સિદ્ધ કર્યું કે એમનામાં કોઈ પ્રકારના દોષ નથી, એ શુદ્ધ જ છે. તેમ છતાંય પણ સુખદેવજી ઈચ્છી રહ્યા છે કે ભગવાનના મુખેથી કોઈ વચન સાંભળવામાં આવે તો એ આગળ જતા પણ ક્યારેય પણ શંકા થશે નહીં, એવું અહીંયા 25મા શ્લોકમાં કહ્યું. તો એ જે વિષય અહીંયા કહી રહ્યા છે એ જ વિષયને હવે કહેશે. તો સ્વાભાવિક જ છે, કારણ કે પરીક્ષિતજીએ જે પ્રશ્ન પૂછ્યા છે એ જ નારદજીએ પૂછ્યા છે, એટલે એના જ આવવાના ઉત્તર હવે, કારણ કે એના જ ઉત્તર કહેવાની શરૂઆત કરી રહ્યા છે. એવી રીતે પણ તમે 107 પેજ પર જોઈએ ને તો ત્યાં
10 શ્લોક પતી ગયા ને પછી આવ્યું એવી રીતે અમે સમજ્યું કે શુક પણ સાધન સાથેનો ઉત્તર આપે છે, અને પછી 12મા શ્લોકની ઉત્થાનિકામાં એવી રીતે જ કહ્યું કે જે પ્રશ્ન કર્યા તો ભગવાનનું સ્મરણ કર્યું, અને પછી એમણે આ જવાબ આપ્યો 12મા શ્લોકનો કે સત પદાર્થની ઉત્પત્તિ લય કરવાની લીલાથી શક્તિઓ ગ્રહણ કરેલા, એમ આપ્યો એમણે જવાબ. પછી 13મામાં એવું કીધું કે જે અવતાર સંબંધી પ્રયોજન હતું એનો જવાબ એમણે આપ્યો. એટલે પછી 13માની આગળ એવી રીતે આવેલું 14માની આગળ કે પ્રયોજન સંબંધી દૂર. એટલે મેં એવી રીતે વિચાર કર્યો હતો કે જે 10 સુધી ક્વેશ્ચન થયા તો એવી રીતે અમુક આવી રીતે આવેલા હતા જવાબ. એકવાર ડિસ્કશનમાં એવું પણ આવ્યું હતું કે બેલાબેન બોલેલા કે આ બધું પૂછ્યું છે તો એનો જવાબ 5 અધ્યાય ઓનવર્ડ આવશે. આ બધા તો વચ્ચે જવાબ હતા એવું હું એવું સમજતી હતી. એટલે આ બધું થોડુંક ફ્લોમાં કે કોઈક રીતે મારો મિસકન્સેપ્ટ છે એ આપ દૂર કરો ને. એટલે પારુલબેન ત્યાં જે સાધન વિશે પ્રશ્ન કર્યો ને, જેટલા સંદેહ પરીક્ષિતજીને થયા ને એમાં સાધને બતાવી દીધું, એનો આધારે બતાવી દીધો, ઉત્પત્તિ સ્થિતિ લઈ ભગવાન છે તત્વ બતાવી દીધું. પણ હવે તત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એનો નિર્ણય આ 5મા અધ્યાયમાં કરી રહ્યા છે. પ્રશ્ન તો આગળ વધી રહ્યો છે ને, એ પ્રશ્નનો ઉત્તર હવે આગળ વધી રહ્યો છે, પણ ત્યાં ઉપરથી ઉત્પત્તિ સ્થિતિ લઈ કરતા ભગવાનનું નિરૂપણ કર્યું. હવે અહીંયા કે છે ને 5મા અધ્યાયમાં જે સાધન બતાવ્યું એ સાધન અને જે સ્થૂલ રૂપ જે ભગવાન આ જગત રૂપે બન્યા છે, ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છે, એ સ્થૂલ રૂપની ઉત્પત્તિ એનો નિર્ણય હવે અહીંયા બતાવી રહ્યા છે. એટલે હવે એ જળ, એ જીવ અને એ અંતર્યામી એનું કેવી રીતે આ જગતમાં એનું અન્વિતપણું છે એ હવે અહીંયા બતાવી રહ્યા છે. એ બ્રહ્માજી અને નારદજીના સંવાદથી. કારણ કે આપે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન સાક્ષાત અહીંયા 25મા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે નારદજીને થયેલો જ હતો. તો નારદજી હવે પોતાના પિતા બ્રહ્માને પૂછે છે ત્યારે એ જવાબ એમને આ ઉત્પત્તિનો નિર્ણય કહે છે. એ અર્થમાં કે કેવી રીતે સાધનની ઉત્પત્તિ થઈ એના માટે વિચાર વિમર્શ. હા, હમણાં કહ્યું ને હિનાબેને કે પ્રશ્નના જવાબ 5માંથી આપે છે. તમે કહો છો કે હવે પાછા મૂળ તત્વના વિશેના પ્રશ્ન છે, તો થોડું એ પહેલા ક્લિયર કરીએ કે ચોથાના પ્રશ્નના જવાબ આવી ગયા છે કે હજી આપવાના બાકી છે, અને પછી આગળ હું પાછું પૂછું. એટલે રાજા છે ને સુખદેવજી પ્રાર્થના કરી રહ્યા છે. 11મા શ્લોકથી આપણને એ જ વિષય બતાવી રહ્યા છે કે સુખદેવજી પ્રાર્થના કરે છે કેવા સ્વરૂપના ભગવાનની. તો પ્રશ્ન પૂછ્યા છે ને એ જ સ્વરૂપની કહી રહ્યા છે કે ઉત્પત્તિ સ્થિતિ લય કરતા ભગવાન છે એવા ભગવાનને નમસ્કાર, એવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે એમ કરી નમન, પહેલા તો નમન કરે છે અને પછી પ્રાર્થનાનો વિષય આવે છે. એટલે મને એવું સમજાય છે કે સુખદેવજી પોતે જેટલું એમને જેટલું જ્ઞાન છે અથવા જેટલી સમજ છે એમ સમજી શકાય, તો એમને જેટલું થયું છે જ્ઞાન એટલું એ પોતે કહી રહ્યા છે પરીક્ષિતજીને. એવા ભગવાનને નમસ્કાર. સ્વરૂપ ભગવાનનું કેવું છે, ભગવાનના ગુણોથી અહીંયા, કારણ કે છે કે 11મા શ્લોકમાં જો હરિના ગુણો કહેવા માટે રાજાએ પ્રાર્થના કરેલા ઋષિકેશનું સ્મરણ કરીને ઉત્તર કહેવાનો ઉપક્રમ કર્યો. અહીંયાથી ઉપક્રમ કરી રહ્યા છે પણ હજી પૂર્ણપણે રજૂ નથી, પૂર્ણપણે એનો ઉત્તર નથી અપાવ્યો, જે હવે આપશે ડિટેલ. એવી રીતે મને પણ સમજાય છે. હવે જે કહેશે. હા, જે દંડવત પ્રણામ. હું પણ હિનાબેન સાથે સહમત છું. જે પારુલે પહેલા બી આ ક્વેશ્ચન કર્યો હતો કે અહીંયા આ બધો જે બેલાબેનને બી લાગ્યું હતું કે આગળ જે ક્વેશ્ચન કરવામાં આવ્યા છે એનો અહીંયા આન્સર રિલેટેડ થાય છે, ત્યારે આપશ્રીએ જ કીધું હતું કે કદાચ એવું પાર્ટલી તમને એવું લાગતું હોય કે જે ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર આવી રહ્યો છે, પણ અહીંયા જે પર્પઝ જે છે ત્યારે જે બી કીધું કે કારિકા 8 જે છે ને એ રીતે અહીંયા 7 રીતે નમન, અને નમન જે કરે છે તો એમાં પ્રભુનું મહાત્મ્ય તો આવશે ને આવશે જ. એટલે એમાં જે નમનમાં છે એ સર્વશાસ્ત્રનો નિર્ણય ફાઇનલી કહી રહ્યા છે. અને પ્રાર્થના, એ જે પ્રાર્થનાના અને 5 રીતે પ્રાર્થનાના વાક્યોથી મહાત્મ્યનું વર્ણન કર્યું છે. એટલે આપણને એવું ઇન્સર્ટ લાગે કે આ જે ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર અહીંયા આવી ગયો છે તો ભાઈ હવે કેમ કર. પણ આ બધું જે બી આન્સર રીતે લાગી રહ્યું છે એ સર્વશાસ્ત્રનો નિર્ણય પ્લસ મહાત્મ્યનું વર્ણન આવ્યું છે.
હવે આન્સરનો ટુ ધ પોઈન્ટ આખું જે આવર્તનથી જે કહેશે લંબાણથી અને જે પર્ટિક્યુલર પ્રશ્નનો આન્સર તો હવે ચાલુ કરે છે. કારણ કે ઉપર બી કીધું કે પ્રાર્થના કર્યા વિના ભગવાનના ગુણો ન કહેવા, આ વક્તાને માટે છે આ પ્રોટોકોલ. એટલે અને આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત બી છે. એટલે ઈ પ્રોસેસથી અહીંયા ચાલી રહ્યા હોય ને એવું સમજાય છે પારુલ. હા, એમ સમજીએ, બરાબર છે. આ વાત થઈ ગઈ ત્યારે પણ તો પાછા ઈને જ સવાલ નારદજીના રિપીટ છે કે નવા છે? તો પછી એટલે એમાં જ હિનાબેને બી કીધું ને કે સુખદેવજીએ જ કહી રહ્યા છે કે જે પરીક્ષિત જે પૂછ્યા એ નારદે પૂછ્યા હતા, એમ કરીને બે ટોપિક રિલેટ કરીને એ ક્વેશ્ચનની સિમિલારિટી કરી છે બસ. તો હમણાં એક કોઈએ કીધું સુનીતાબેને કિનાબેને કે હવે મૂળ રૂપનો જે મૂળ રૂપ છે જે સ્થૂળ બન્યું છે એનો માટે છે. તો એમના કહેવા પ્રમાણે થોડોક ભેદ થયો. તો સેમ જ છે કે એક્સ્ટ્રા છે કે? અને એનું ખાલી એટલું જણાવવા માટે રિપીટ બધું કે એટલું બી એક લાઈનમાં થઈ શકતું હતું કે જે તમે પૂછ્યું છે એ નારદે પહેલા પૂછ્યું હતું, પણ અત્યારે આપણે આટલું બધું ડિટેલમાં એવા 12-13 પ્રશ્ન છે, હજી ઘણા 2-3 શ્લોક સુધી આવે છે. તો એની પાછળ કઈ બીજો પ્રશ્ન બીજા ટાઈપના છે કે ફરીથી આવર્તન કેમ થયું? તો પછી આવર્તન નથી. 12-13, 12-18 તો નમનના અંતર્ગત એ નહીં, જે પૂછ્યા પરીક્ષિતે આગળ ચોથા અધ્યાયમાં 10 શ્લોક સુધી, અને હમણાં આ 1 થી 6-7 શ્લોક સુધી આ બધા પ્રશ્ન ચાલે છે, 8 શ્લોક સુધી. તો આટલા રિપીટેશનનો શું પર્પસ છે? અહીંયા તો કહી દીધું 25માં ચોથા અધ્યાયના 25મા શ્લોકમાં કે એ પૂછ્યું આ જ વાત આને પણ પૂછેલી. તો એટલું કહેવાનું પર્યાપ્ત ન હોય? આટલું ફરીથી બધા શ્લોકની કહેવાનું, અને પાછું કહે છે પુનરુક્તિ નથી એમ 25મા શ્લોકમાં કહી રહ્યા છે. એટલે થોડુંક મારું કન્ફ્યુઝન છે. આ પુસ્તકમાં કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે. મને ત્યાં એટલું સમજાયું છે કે પ્રશ્ન પૂછનાર બે શ્રોતા અલગ અલગ છે ને, એટલે બંને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછ્યા છે. આન્સર તરીકે એક જ વસ્તુ આવશે. ઈ બંનેની સિમિલરિટી સરખામણી કરીને હવે એ બધાના પ્રશ્નનો ટોટલી આન્સર હવે ચાલુ કરી રહ્યા છે 5મા અધ્યાય, જે વિમર્શમાં આવશે એવું મને સમજાઈ રહ્યું છે. બાકી જે કરે, કારણ કે મને રિપીટેશન જેવું નથી લાગી રહ્યું, કારણ કે દરેકની સમજ અલગ હોય, દરેક પોતાની રીતે ક્વેશ્ચન બી કરે, પણ ક્વેશ્ચન એક જ ટોપિકને રિલેટેડ બી હોય. પ્રશ્નનો આખો શબ્દ બી અલગ હોય, પણ એનો આન્સર તરીકે એક વસ્તુ આવી શકતી હોય ને, એટલે બંનેના રીતે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અહીંયા એકદમ અહીંયા બંનેના ક્વેશ્ચન આપણને સમજાઈ રહ્યા હોય ને આપણને એવું લાગે કે આ રિપીટેશન થઈ રહ્યું છે એમ. બાકી જે સમજાયું મને આટલું સમજાય છે. જે દંડવત. ના, આમ તો બધો વિષય આવી ગયો છે. સંક્ષેપમાં જો આને કહેવું હોય તો મૂળમાં ઉત્થાનિકા સંબંધ જે પ્રશ્ન છે ને તમારો, એવં પૂર્વાધ્યાયે પરીક્ષિત શુકયોઃ ફલમુખમ સાધનમ નિરૂપ્ય. પૂર્વાધ્યાયમાં પરીક્ષિત અને શુક આ બેનો સંવાદ થયો. એમાં પરીક્ષિતે કંઈક પ્રશ્ન કર્યા અને સુખદેવજી એનું સમાધાન કર્યું. સમાધાનમાં ફલમુખ સાધનનું નિરૂપણ કરવામાં આવ્યું. એટલે જેનાથી ફલ સિદ્ધ થાય એવું સાધન શું? તો ભગવાનનું શ્રવણ કરવું. આ સાધનનું નિરૂપણ થયું. પૂર્વોક્તસ્ય જ સાધનસ્ય વિચારાર્થમ અધ્યાય ષટકારંભ. ત્યાં જ ભગવાન શ્રોતવ્ય છે, કીર્તિતવ્ય છે, સ્મર્તવ્ય છે. એ જે સાધન નિરૂપણ કર્યું એનો વિચાર માટે આ 6 અધ્યાય છે. હવે સાધન ભગવાન શ્રોતવ્ય છે એ કહ્યું, તો એનો વિચાર શું? તો ભગવાન કઈ રીતે
કેવા પ્રકારના ભગવાન શ્રોતવ્ય છે એના માટે આ અધ્યાય ષટ્ક છે. એમાં પંચમાધ્યાયે સાધનસ્ય સ્થૂલ રૂપસ્ય ચ ઉત્પત્ત્યા નિર્ણય ઉચ્યતે. એમાં પંચમાધ્યાયમાં જે સ્થૂલ રૂપના ધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું એનો ઉત્પત્તિથી આ નિર્ણય અહીંયા કરવામાં આવી રહ્યો છે. ઉત્પત્તિથી નિર્ણયનો મતલબ શું કે આ જે કંઈ પણ પ્રકટ દેખાઈ રહ્યું છે એ બધાનું તત્વ કે મૂળ ઉપાદાન કારણ ભગવાન કેવી રીતે છે એનો નિર્ણય અહીંયા કરવામાં આવશે. તો જે કંઈ પણ પ્રકટ થયું છે કે જે કંઈ પણ દૃશ્ય છે એ બધાનું મૂળ ભગવાન છે, એનું તત્વ ભગવાન છે, એ અહીંયા નિરૂપણ કરવાનો વિષય છે. હા, એટલે પૂર્વ અધ્યાયમાંથી તો પછી આ 2-5 થી આ વિષયનો સમજવાનો છે, બધાનો વિચાર થવાનો છે એમને. શું 2-5 આ શ્રોતવ્ય કીર્તિતવ્ય ત્યાંથી આપ કહી રહ્યા છો ને એનો વિચાર કરવા માટે 6 અધ્યાયનો આરંભ થયો એમને. કયા ભગવાન શ્રોતવ્ય કીર્તિતવ્ય છે એમ. હા, એ હું સમજી. હવે આ એક વિચાર બાકી રહ્યો કે રિપીટેશન છે કે નથી આ પ્રશ્નના, જે હું પૂછું છું 4થા અધ્યાય અને 5મા અધ્યાયમાં. તો જે પૂર્ણિમા કે છે કે અલગ અલગ દરેકની સમજ હોય ને એવી રીતેનો આનો સમાધાન ન હોય. પૂર્ણિમાબેન શું કહ્યું તમે? હા, જે મને દંડવત પ્રણામ. એટલે પારુલનો ક્વેશ્ચન એવો છે કે આગળ પરીક્ષિતજીએ બી આ ક્વેશ્ચન કર્યા છે તત્વ રિલેટેડ ને બધું, અને એ જ અહીંયા બી પૂછવામાં આવી રહ્યા છે. તો એને એવું લાગે છે કે રિપીટેશન કરી રહ્યા છે. પણ સુખદેવજી જ્યાં અહીંયા કહેવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે તો એમાં પહેલા સુખદેવજીએ નમનને પ્રાર્થના તરીકે ચાલુ કર્યું છે, અને એને અંતર્ગત બી જે પ્રભુનું મહાત્મ્ય આવ્યું છે તો એને આન્સર તરીકે ઘણાને લાગી રહ્યું છે. પણ જે અહીંયા નારદજી બી પૂછશે અને જે પરીક્ષિતજીએ પૂછ્યા છે તો જે રિપીટેશન નથી, પણ મેં એમ કીધું, મારી એવી સમજ છે જે કે તે બંનેના ક્વેશ્ચન તત્વના બારામાં, ઉત્પત્તિના બારામાં ને એ બારામાં છે, પણ બંને પોતપોતાની સમજની હિસાબે ક્વેશ્ચન્સ કર્યા છે આના તત્વનું જાણવા માટે. એટલે એ રીતે મને સમજાયું. એટલે પારુલ કહે છે કે એ રીતે સમજવાનું છે કે બંનેના ક્વેશ્ચન જે સિમિલર લાગી રહ્યા છે તો એને એવું લાગે છે પારુલને કે રિપીટેશન થઈ રહ્યું છે. બરાબર ને પારુલ, હું સમજી? હા. ના, એ તો હમણાં આપણે જોયું ને કે શ્રોતવ્ય ભગવાન છે, તો એ ભગવાન કયા પ્રકારના ભગવાન શ્રોતવ્ય છે એ અહીંયા પ્રશ્નથી જ તો સ્પષ્ટ થશે ને, જે નારદજી બ્રહ્માને પૂછી રહ્યા છે. હા, પણ જે પહેલા પરીક્ષિતે પણ આ જ પૂછ્યું છે ને, એમ હું કહું છું. તો ભલે નારદ પૂછી રહ્યા છે. હા, તો નારદ બ્રહ્માને પૂછી રહ્યા છે. પણ વિષય તો ઈ જ થયો ને, એમ હું કહું છું. હા, તો શું? તો એટલે પુનરુક્તિ નથી થતી એમ હું કહું છું. એકને એક વાત ઘડી ઘડી આવે છે એવું લાગે છે એમ. નહીં પારુલબેન, એવું નથી. આપણે શ્રુતિ ગીતા જોઈ હતી ને, તો શ્રુતિ ગીતામાં જયારે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે આ ભગવાન તો અનિર્વચનીય છે, અનિર્દેશ્ય છે, તો પછી આ કેવી રીતે ભગવાન આવા રૂપ ધારણ કરે છે? તો ત્યારે પણ સુખદેવજીએ સનકાદીનું ઉદાહરણ આપીને કહ્યું કે જ્યારે મહરલોકમાં એ લોકો શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા ત્યારે સનક વગેરે પણ 3 શ્રોતા થયા અને એક વક્તા થઈને આ જ પ્રશ્ન જે પરીક્ષિત રાજાએ પૂછ્યો એ ત્યાં પૂછાયો હતો. તો ત્યાર પછી જે આખો જે ઉત્તર આવ્યો એ જ પરીક્ષિત રાજાનો સમજવાનો. એવી જ રીતે અહીંયા પણ પ્રશ્ન સુખદેવજીને કર્યો પરીક્ષિત રાજાએ. તો સુખદેવજી એવું જ કહ્યું કે આ તમે જે પૂછ્યું એ જ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હતું અને એ જ ઉત્તર હું અહીંયા આપી રહ્યો છું. એ જ રીતે અહીંયા સ્ટોરી પણ અહીંયા એ પ્રમાણે આવી રહી છે. એટલે પુનરાવૃત્તિ નથી.
હા, હવે હું સમજી ગઈ. અંડરસ્ટેન્ડ છે. અને પારુલબેન, આમ પ્રશ્ન પણ જોવા જઈએ ને તો પ્રશ્ન પુનરાવૃત્તિ ટાઈપના પ્રશ્ન નથી ને. પ્રશ્ન જે એ 5 પ્રશ્ન જોઈએ અને નારદજીના પ્રશ્ન જોઈએ એ તત્વની જિજ્ઞાસા છે, એટલે એના કનેક્ટિવિટી છે પણ સિમિલર એકદમ આપણે કહીએ એ ટાઈપના ક્યાં પ્રશ્ન છે? એ 5 પ્રશ્ન જો આપણે જોઈએ તો ભગવાનના ઐશ્વર્ય વગેરે 6 ગુણો પૈકી કયા ગુણરૂપી સાધનથી કાર્ય કરે છે? અહીંયા આત્મ તત્વને સમજવું છે, જળ તત્વને સમજવું છે, અંતર્યામી તત્વને સમજવાની વાત છે, ઉત્પત્તિને સમજવાની વાત છે. પછી જો ગુણોથી કરતા હોય તો એ ગુણોનું ક્રમપૂર્વક ગ્રહણ કરે તો એ ક્રમ કરે છે કે એક સાથે કરે છે? તો આખું પ્રભુની આખી જે પ્રભુ ઇટસેલ્ફ અહીંયા જળની ને એ રીતની ઓલી વાત નથી, અને ટુ સમ એક્સટેન્ટ એ લાઈનમાં છે પણ એકદમ સિમિલર કહીએ ને આપણે ફોટોકોપી એ ટાઈપના તો પ્રશ્ન નથી ને. હા હા, હવે ખબર પડી ગઈ. હજે દંડવત પ્રણામ. મને આ 135 પેજ ઉપર બીજો શ્લોક છે ને, એમાં નીચેથી ને ચોથી લાઈનમાં પ્રશ્ન છે. એમાં કીધું ને કે આથી સ્થિત કહી, એ તો પૂર્ણ વિરામ એવું. પછી કે છે એક મત પ્રમાણે એ તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે. તો આ એક મત થી કઈ રીતે લેવાનું એ નથી સમજાતું. દંડવત પ્રણામ છે. એક મત એટલે આપણે કહીએ ને કે બીજો મત પ્રમાણે, એમ કે એ તત્વ કોના શ્રેષ્ઠ વાળું છે. એટલે જે અહીંયા આગળ પણ આવ્યું ને કે વાદીઓમાં વિવાદ છે, તો આપણે જે સિદ્ધાંત મુક્તાવલીમાં જોઈએ છે ને કે સૃષ્ટિ માટે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચેતી નૈકથા, તો જુદા જુદા વાદીઓના મત છે. એવી રીતે એક મત પ્રમાણે તત્વ કોના શ્રેષ્ઠ વાળું છે અથવા એ તત્વને ગ્રહણ કરનાર કોણ છે. એટલે કોઈક એક મત એ રીતનો છે, એ રીતનું લાગે છે. આ રીતે જ લેવાનું. એક મત થી કોનો મત ગણવાનો? જો શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત હોત તો નામ આપી દે. આપણે ભાગવત ઉપર અનેક વ્યાખ્યાઓ છે, એમાં આપણે જોઈએ તો આ વિષયનો નિર્ણય થઈ શકે કે આ જાતના આશયથી આ પ્રશ્ન પૂછાયો છે એવું કોણે આની વ્યાખ્યાન કર્યું છે. તો કહેવાનો મતલબ એ છે કે શ્રી મહાપ્રભુજીએ જે ભાગવતની અન્ય વ્યાખ્યાઓ વાંચી છે એમાંથી કોઈકે આનો અર્થ આવો કર્યો છે, જેને શ્રી મહાપ્રભુજી અહીંયા નોંધ્યો છે. બસ. પ્રણામ છે. આ મને 5મું જે આવ્યું ને એ 5મામાં મને સમજાયું નહીં. એમાં કહ્યું છે લોકમાં પણ જગતનો તત્વ તરીકે વ્યવહાર થતો હોવાથી, પછી કહે છે તત્વોનો પણ તત્વ તરીકે વ્યવહાર થાય છે અને મૂળ તત્વ ન હોય તો એ ઘટતું ન હોવાથી. આ મને આટલું નથી. તત્વોનો પણ તત્વ તરીકે અને મૂળ તત્વ ન હોય તો એ ઘટતું ન હોવાથી, આ મને નથી સમજાતું છે. પ્રણામ છે. લોકની અંદર તો જે જગતનો એટલે આપણે જગતે બ્રહ્મ લોકની અંદર આપણે જોઈએ છે, જગત જોઈ રહીએ છે, તો એક તત્વ તરીકે એની અંદર વ્યવહાર લોકની અંદર થાય છે અને તત્વોનો પણ તત્વ તરીકે. એટલે એ જે તત્વો જે પ્રભુ જે છે તો એને જગત ઉત્પન્ન કર્યું છે, તો કારણરૂપ જે તત્વો છે એ તત્વોના પણ તત્વ તરીકે વ્યવહાર થતો હોય છે. એટલે અહીંયા આગળ એ રીતનું આવ્યું છે કે તત્વોનો પણ તત્વ તરીકે વ્યવહાર થતો હોય છે. એટલે જે બીજા બધા પણ કારણો છે એનો પણ તત્વ રૂપે વ્યવહાર થાય છે. તો મૂળ તત્વ એ નથી, કારણ કે મૂળ તત્વ તો કઈ જગત મૂળ તત્વ નથી, પ્રભુ મૂળ તત્વ છે. તો મૂળ તત્વ ન હોવાથી એ ઘટતું નથી. એટલે જગતના કારણરૂપ તત્વ પણ કહો. એટલે જગત જે રીતે ઉત્પન્ન થયું છે તો એના જે 28 તત્વ કહીએ તો એ જે કારણરૂપ તત્વો છે, 28 કારણ જે કીધા છે એ 28 કારણરૂપ તત્વ પણ કહો એમ કહી રહ્યા હોય એવું લાગે છે. કારણ કે અહીંયા કારણ અને કાર્યરૂપ જે બંને જે તત્વોના ભેદ છે ને
એ બંને તત્વોના ભેદ આવી રહ્યા છે. તો કારણ તત્વ એક છે ને કાર્ય તત્વ ઘણા બધા છે. તો એ કાર્ય ઘણું બધું, પ્રભુનું ઘણું, કારણ પ્રભુ જે છે એને લીલા કરવા માટે જે કાર્ય કર્યું છે તો ઘણા બધા કાર્ય કર્યા છે. તો અહીંયા આગળ એમ કે છે કે આ તત્વ શબ્દથી તમે એ પણ સમજાવો એમ. એટલે એવું મને સમજાયું કે જગતમાં તત્વ તરીકે વ્યવહાર થતો હોવાથી, એટલે જેમ કે પાણી તત્વ છે તો એ તત્વનું પણ તત્વ છે, પણ છતાં એનો તત્વ તરીકે વ્યવહાર થાય છે, આટલું થયું. પછી મૂળ તત્વ ન હોય તો એ ઘટતું ન હોવાથી, તો ઘટતું એટલે ઉત્પન્ન નથી થઈ શકતું એવું, એવા અર્થમાં અહીંયા ઘટતું એટલે મૂળ તત્વ ન હોય એટલે પરબ્રહ્મ ના હોય, મૂળ જે બેઝિક તત્વ છે એ ના હોય તો આ કઈ પણ વસ્તુ પોસિબલ નથી, એવી રીતે અહીંયા ઘટતું ન હોવાથી એવા અર્થમાં અહીંયા કહ્યું છે. એવું છે જે છે આ સમજવાનું. તત્વનો વ્યવહાર, તત્વ શબ્દનો વ્યવહાર જગત કે તમે જે 28 કહી રહ્યા છો તેના સાથે ન થઈ શકે જો એ બધાનું મૂળ તત્વ ન હોય. તો એ મૂળ તત્વ શું છે? જગત તત્વ કેવા ખાતરનું છે? કેમ કે જ્યારે પણ ફરીથી એનું અનારોપિત સ્વરૂપ જોઈએ છીએ ત્યારે પાછું બીજું કંઈક નીકળે છે ને. તો મૂળ તત્વ એ બનેલું છે એટલે એના સાથે તત્વનો વ્યવહાર, શબ્દનો વ્યવહાર પ્રયોગ થાય છે. તો એ તત્વ શું હોય? હા, આ થયું છે. અને આ જે હમણાં અમને પ્રશ્ન પૂછ્યો ને તરુબેને કદાચ, કે એમાં જે પ્રશ્ન જે છે ને કે એ તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે, અને પછી બીજો પ્રશ્ન છે કે એ તત્વને ગ્રહણ કરનાર કોણ છે. તો આ શ્રેષ્ઠપણું અને ગ્રહણ આ બંને અથવામાં આવ્યા છે, પણ બંને ઓપોઝિટ હોય એવું સમજાય છે. અને પણ એ શું શું કહેવા માંગે છે ને એ સમજ નથી પડતી કે તત્વને ગ્રહણ કરનાર કોણ છે. એટલે કોણ એને સમજી શકે છે અને કોના એ તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે, એટલે કોના કે એ શ્રેષ્ઠપણું છે ને કોણ એને સમજી શકે છે એવું લાગી રહ્યું છે. એટલે આ ગ્રહણ કરનાર એટલે સમજવા, જ્ઞાનના અર્થમાં ગ્રહણ બતાવ્યું છે. ગ્રાહ્ય એટલે કોણ એને સમજી, અન્ડરસ્ટેન્ડ કોણ કરી શકે છે એ તત્વને. એ જરા વિચારી લઈએ આપણે ગ્રાહકથી શું તાત્પર્ય છે. हाँ जे दंडवत प्रणाम. आना माटे हिंदी में आप्યું છે કે इसे जगत की स्थिति का प्रश्न किया है और जब एक ही तत्व मानने का पक्ष है तब अर्थ दूसरा होता है. तो वह तत्व किसके पर है, अर्थात उस तत्व का ग्राहक कौन है, किसके लिए यह तत्व बनाया गया है, यह भी कहिए. એટલે આ રીતે સમજાવ્યું છે કે એક માનવાનો પ્રશ્ન ને બીજો અર્થની રીતે. એટલે એમ કે આ તત્વ કોના ઉપર છે, અર્થાત તત્વનો ગ્રાહક કોણ છે, અને આ કોના માટે આ તત્વ બનાયા ગયા હે. એટલે એ રીતે સમજાઈ રહ્યું છે. ધન્યવાદ પ્રણામ. ગ્રહણ કરનાર શબ્દથી બે ત્રણ વિચારો થઈ શકે આમાં. મૂળમાં તો આચાર્ય ચરણોએ કેવલ આટલું જ કહીને છોડી દીધું છે કે તસ્ય તત્વસ્ય કો વા ગ્રાહકઃ એવું યત પરમ એ શબ્દનો અભિપ્રાય છે. તો એ તત્વને ગ્રહણ કરનાર કોણ છે? તો ગ્રહણ કરનાર કોણ છે એનો મતલબ જેવી રીતે આપણે
ઉદાહરણ તરીકે જ લઈએ, એ અભિપ્રાય છે કે નહીં એ પછીનો વિષય છે. જેમ આત્મા છે આપણી, એ આત્માએ આ શરીરને ગ્રહણ કર્યું છે. તો હવે અત્યારે એ આત્મા અને શરીર એ બંને એકબીજાની અંદર એટલા ઓતપ્રોત છે કે એમાં તત્વભૂત આત્મા શું છે અને આ શરીર એનો નિશ્ચય નથી થતો. એટલે બહારથી જોનાર વ્યક્તિને એમ લાગે છે કે આમાં આત્મા કેદ થયેલી છે, એટલે શરીરે આત્માને પકડેલું છે. અને જો ચેતન અચેતન સ્વરૂપનો વિચાર કરવામાં આવે કે સામર્થ્યનો વિચાર કરવામાં આવે તો ચેતન પોતે તો ન ગ્રહણ કરી શકે, અચેતન તો પોતે ગ્રહણ ન કરી શકે, તો ચેતને ગ્રહણ કર્યું હોય તો આ ચેતન અને જડ સંબંધમાં આ વિષય થયો. હવે જે અચેતન અચેતન પદાર્થો છે એના અંદર પણ જો ગ્રાહકતાનો વિચાર કરવામાં આવે તો એ પણ કરી શકીએ આપણે. કે જેમ આપણે કોઈ વસ્તુને ગરમ કરી રહ્યા છીએ જેની પોતાની પ્રકૃતિ ગરમ નથી, જેમ લોખંડ છે એને આપણે તપાવીને એને પણ અગ્નિ સ્વરૂપ બનાવી દીધો. તો જે અગ્નિ સ્વરૂપતાની અવસ્થા છે એની અંદર પાર્થિવ તત્વે તેજ તત્વને ગ્રહણ કર્યું. આ એક બે જુદા પ્રકટ રૂપથી જણાતા તત્વો છે, એમાં કોઈક પ્રકારનો આવેશન ન્યાયથી ગ્રહણ કરવું. પછી જે એક સમાન તત્વો છે, પાર્થિવનું यदि ઉદાહરણ લઈએ તો આપણો દેહ પાર્થિવ છે, તો એ દેહમાં કોઈ કે આંખનું ગોલક બન્યું, કોઈ કાનનું ગોલક બન્યું, કોઈ નાકનું બન્યું, એમ ઇન્દ્રિય ગોલકના રૂપમાં તે આકાર એ તત્વે ગ્રહણ કર્યા. તો એ પણ એનું એક ગ્રાહક સ્વરૂપ હોઈ શકે છે. ગ્રહણ કરનાર કોણ? તો એક જ તત્વ છે, એના જે વિભિન્ન નામ રૂપો અને ક્રિયાઓ આપણને જોવા મળે છે. તો એમાં અત્યારે જે વ્યવહાર કરી રહ્યા છીએ, જે રૂપ, આ પ્લાસ્ટિકની ખુરશી છે તો ખુરશી પ્લાસ્ટિકની થઈ, ટેબલ પ્લાસ્ટિકની થઈ, પેન પ્લાસ્ટિકની થઈ, મોબાઈલના કવર પ્લાસ્ટિકના થયા. તો એક જ તત્વ છે, એના વિભિન્ન નામરૂપ કર્મો છે આપણને આમાં દેખાશે. તો એને ગ્રહણ કરનાર કોણ છે? અને વિરાટ વગેરેના સંદર્ભથી યદિ આપણે વિચાર કરીએ તો તે રીતે પણ લઈ શકાય કે આ બધા તત્વોને ગ્રહણ કરનાર કોણ છે. એટલે જ્ઞાતાના અર્થમાં એટલે એને ગ્રહણ કરનારનો મતલબ જ્ઞાન એનું કોણ પ્રાપ્ત કરે છે, એ પ્રમેય કોના બની રહ્યા છે, એવી કોઈ રીતે પણ તમે એને વિચાર કરી શકો, જે અત્યારે ચર્ચામાં આવ્યું છે તે. તો હવે તો ઉત્તર આવશે, તેના ઉપરથી ખબર પડશે કે જો આ ઉત્તર છે એને આપ બ્રહ્માજી નારદજીને જણાવશે તો આ શું તાત્પર્યથી એમણે કહ્યું છે, પ્રશ્ન પૂછ્યો છે, એ વધારે સ્ફુટ થશે. તે વખતે યાદ રાખજો તમે. હા જી જી, સરસ થયું. જે હજુ એક મને જનરલ ક્વેશ્ચન હતો કે આપણે આ સાધન પ્રકરણ છે, આખું સાધનનું લીલા છે, સાધન અધિકાર લીલા. તો આગળના જે સૌથી પહેલા જે બે અધ્યાય આપણે જોયા ને, તો એ ત્યાં યોગનું આવ્યું હતું, અષ્ટાંગ યોગનું, સ્થૂળ અને સૂક્ષ્મ એવી રીતે. અને વચ્ચેના જે બે આવ્યા તો એ રથ પ્રસાદના આવ્યા. એટલે એકમાં તો ભગવાન સિવાય કોઈનું પૂજન કે એ રીતે કહ્યું, અને બીજામાં આપણે સુખદેવજીએ નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી, એ આવ્યું. હવે આજે આવી રહ્યું છે 5મો અધ્યાય, તો એમાં સાંખ્યનું ટાઈપનું બધું આત્મા અને અનાત્માના વિવેકનું છે. તો આ કારણ કે આ સાધન પ્રકરણ છે, તો આપણે એવું સમજી શકાય કે આગળ યોગનું બતાવ્યું, વચ્ચે બંને બાજુ રિલેટ થશે, રુદ્ર પ્રસાદ અને જે છે. અને આ જે આખું આવશે
એ સાંખ્યના માર્ગ પ્રમાણે જ્ઞાન સાધન બતાવી રહ્યા છે, ભક્તિ માર્ગની અંતર્ગત, એવું સમજી શકાય છે? ના, એ તો અહીંયા જ સ્પષ્ટ કરી દીધું ને આ પહેલા શ્લોકની ઉત્થાનિકામાં જ. આ જે સ્થૂલ રૂપ બતાવ્યું છે એ આપણે જ્યારે એને જોઈ રહ્યા છીએ તે વખતે દરેક વસ્તુ આપણને ભગવદ રૂપ નથી જણાતી. તો એ ભગવદ રૂપ છે એ વાતને કહેવા માટે આ અધ્યાય છે. તો કોનું શ્રવણ કરવું એ કેવા છે એ વાતને સમજાવવા માટે આ આખો અધ્યાય છે. જે કંઈ પણ છે ભગવદ અભિન્ન છે એવું નિરૂપણ કરવાનો આ અધ્યાયનો હેતુ છે. જી જી, એટલે પણ ત્યાં બી જે સ્થૂલ રૂપ બતાવ્યું હતું, જે આપણે વિરાજ પુરુષનું જોયું કે વિરાટ સ્વરૂપમાં, તો ત્યાં બી સ્થૂળ રૂપનું ધ્યાન આવ્યું, અને અહીંયા ફરી પાછું એ જ સ્થૂળ રૂપનું જુદી રીતે બતાવી રહ્યા છે તત્વના રૂપથી. તો એટલે પેલું એક મુખ્ય માર્ગ ભક્તિ માર્ગ હોય ને એની અંદર પેલા જે આપણે સાંખ્ય અને યોગ આપણે પહેલા બી એકવાર જોયેલું હતું કે સ્ટેપિંગ સ્ટોન્સ છે, કે તમે કાં તો આ માર્ગે જાઓ અથવા આ માર્ગે જઈને પણ ઉપર તો તમે બધા ભેગા જ થાવ છો. તો એવી રીતે આ ન લેવાય ને, આપે જે હમણાં સમજાવ્યું એ પ્રમાણે. એટલે મને એવું સમજાતું હતું એટલે મેં કહ્યું. ના, અહીંયા તો ઉલટાનું એનો વિરોધ કરવા માટે આ વાત કહેવામાં આવેલી છે. હા જી જી. તો પછી આ નિરીશ્વર સાંખ્યનો તો વિરોધ થાય, સઈશ્વર સાંખ્ય પણ એમાં વિરોધ જ થઈ જશે. જે એમાં પણ આ નહીં લાગે? સમાનતા તો ક્યાં પણ તમે જોઈ શકો છો, એ મુદ્દો નથી કઈ. અહીંયા જે નિરૂપણ આ રીતે શા માટે કરવામાં આવ્યું છે એ વ્યાખ્યાકારે સમજાવી દીધું ઉત્થાનિકામાં. એનો હેતુ સ્પષ્ટ રૂપથી છે. એમાં કોઈ તત્વદર્શન સાથે એનું સામ્ય કે અસામ્ય છે એ અહીંયા મુદ્દો નથી. આકસ્મિક પણ હોય છે. આખું આપેલું સાધન અધિકાર લીલા છે ને, એટલે મને એવું થયું કે દરેક, કારણ કે મુખ્ય સ્કંદ જ સાધનનો છે ને, એટલે કદાચ આવી રીતે જોડાતું હોય તો પણ સમજાયું. હા છે. પ્રણામ છે. કારિકામાં જે કહ્યું છે એને સમજાશે ને જે કે દ્રઢપણું સાબિત થાય એ માટે નારદ સ્પષ્ટ પ્રકારે પ્રશ્ન કરે છે. તત્વના નિર્ણય સંબંધમાં નારદ 3 પ્રશ્નો કરે છે: આત્મા સંબંધી, જગત સંબંધી અને ભજન સંબંધી. તો આ બે જે આત્મા સંબંધી અને જગત સંબંધી છે એ સ્નેહ રૂપા અને મહાત્મય જ્ઞાન રૂપા એમ કરીને આપણે સમજીએ તો એ જગતથી મહાત્મય જ્ઞાન અને આત્મા સંબંધીથી સ્નેહ ને એનાથી ભજનની સિદ્ધિ. તો એવી રીતે અહીંયા સમજી શકાય ને કે પહેલા બે ભજનના નિર્ધારના અંગરૂપ છે, એટલે આત્મા સંબંધી અને જગત સંબંધી અંગરૂપ છે, અને એનાથી ભજનની સિદ્ધિ થશે, એવું સમજી શકાય છે. એ જ થયું ને, શ્રવણ માટે આ છે આખું. કોનું શ્રવણ કરવું, કઈ રીતે તે. અને જે આ એક છે ને એમાં થોડું બરાબર સમજાતું નથી. હમણાં તારુબેને એક પ્રશ્ન કર્યો આમ તો, પણ મને એવું સમજાયું કે સામાન્ય રીતે તત્વનો વિચાર કરે, છેલ્લો પેરેગ્રાફ છે બીજા શ્લોકનો. સામાન્ય રીતે તત્વનો વિચાર કરવામાં આવે છે, તેથી એક અથવા અનેક થશે. એટલે કોઈક વાદી અને એક તત્વ તરીકે કહે છે, કોઈ અનેક કહે છે તત્વ તરીકે. એવી રીતે સમજવાનું, કોઈ એક અથવા અનેક થશે એમ કે છે. તો એ કેવી રીતે? એટલે કોઈ વાદીઓ જે દાર્શનિકો છે કોઈક એક કે છે, કોઈ અનેક છે તત્વ એવું કે છે. એટલે એનાથી પછી આગળ એવું કે છે કે યદ પરમ એટલે જે પર એટલે છે જેનો આથી સ્થિતિ કહી એક મત પ્રમાણે એ તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે એટલે નિશ્ચય કરીને કહો, એવું કઈ કેમ એવું કંઈક થોડું સમજાય છે. તો આ કોને જે છે કેવી રીતે સમજવાનું છે? એટલે લેખકાર એને એવી રીતે સમજાવે છે કે એકમ અનેકમ વા ફલિષ્યતિ. તો એનો અર્થ છે કે આત્મત્વેન કારણ રૂપમ એક તત્વમ, જગદ રૂપત્વેન કાર્ય રૂપમ અનેકત્વમ અનેક તત્વમ ઇત્યર્થઃ. તો જે આત્મા સ્વરૂપથી કારણ રૂપ એક તત્વ છે એ જગત રૂપથી કાર્યરૂપ અનેક થાય છે, એવું લેખકાર સમજાવે છે.
એ રીતે જ પ્રશ્ન થયો ને કે જેમ મૂળ બ્રહ્મ અને બ્રહ્મ તત્વ અને પછી ક્રીડાર્થ પ્રભુએ જે આ સૃષ્ટિ કરી ને તેમાં ઉપયોગી તત્વો, એમાંના મુખ્ય કોને ગણવા કે આ ક્રીડોપયોગી જે સૃષ્ટિ કરી એને ઉત્પન્ન કરનાર તત્વો છે એ રીતે કે મૂળ તત્વ બ્રહ્મ એવી રીતે સમજવું કે અલગ? અને અહીંયા અથવા કર્યું છે પાછું, એક અથવા અનેક થશે. આપણે તો વિચાર એવો કર્યો ને કે આત્મા તરીકે કારણરૂપ એક તત્વ જગત રૂપથી અનેક થાય છે, પણ આ તો પ્રશ્ન છે એટલે એમ કે છે એક તત્વ છે કે અનેક, એવી રીતે કે વાદીઓની સંબંધમાં કહી રહ્યા છે એવું થોડું. કેમ કે આપણે ત્યાં એમ તો અદ્વૈત છે તો મૂળ તત્વ એક જ માને છે ને આપણે ત્યાં અલગથી ક્રીડાર્થ દ્વૈત પણ ગ્રહણ કર્યો છે ને, તાદાત્મ્ય રીતે અલગથી પાછું એમ. એટલે વાદી પ્રતિવાદ તો થવાનો જ દ્વૈતમાં, પણ એ રીતે અહીંયા કદાચ પ્રસ્તુત કર્યું છે. જે સંશય છે ને તો પ્રશ્ન છે એટલે એ રીતે નારદજી કહી રહ્યા છે ને. અને અહીંયા જે વાત છે કે એક મત પ્રમાણે તત્વ કોના શ્રેષ્ઠપણા વાળું છે, તો ત્યાં વાદીની વાત નહીં આવશે, પણ જે એમ કહી રહ્યું છે કે એક છે કે અનેક છે. એટલે આગળ પણ કારિકામાં કહ્યું ને કે ભેદ છે, ભેદ સત્ય છે કે અભેદ સત્ય છે, એ મને જણાવો. તો એ અર્થમાં ના, એટલે આ પેરેગ્રાફ કદાચ આપણને ગેરમાર્ગે દોરતું હોય, એને પેરેગ્રાફ નથી. એ આના પહેલા જે તસ્ય ભાવ તે તત્વ, એનો ભાવ એ તત્વ, એમ ભગવાનનું હોવાપણું જગત જ છે. એ તત્વ તો આત્મા છે, એનો અથવા આ છે. એટલે છઠ્ઠાનો જ ભેદ આ પ્રભેદ છે સમજાવવામાં આવી રહ્યો છે. જેમાં હિન્દીમાં વધુ ક્લિયર થાય એ રીતે આપ્યું છે કે अथवा यहाँ तत्व शब्द से साधारण तत्व मात्र का प्रश्न है, उसमें कारण और कार्य रूप दोनों तत्व आ जाते हैं. कारण तत्व एक और कार्य तत्व अनेक अपने आप तत्व शब्द से आ सकते हैं. એટલું આમાં આ રીતે આપ્યું છે. લેખકારનો એ જ ભાવ થયો ને. જી જી કારણ એક તત્વ અને જગત રૂપથી અનેક, એ જ લેખકારનો આ જ મત છે. જે આજ્ઞા કરી બરાબર, હવે સ્પષ્ટ સમજાયું. જે કોઈને પ્રશ્ન નથી ને હવે તો બે લાઈન કેવી છે. અચ્છા, આ 5મા અધ્યાયની કારિકા અને 2 શ્લોકોનું સમરી આ રીતનું છે કે વિચાર કરો, મનન કરો, પ્રશ્ન થાય કોનું કરો, 10 લીલાયુક્ત પ્રભુનું કરો. નારદજી પૂછે છે દેવોના દેવને આત્મા જગત ભજન સંબંધી પ્રશ્ન. ઉત્પત્તિ ઉપપત્તિનો કર્યો વિચાર. તત્વ કોણ અને તત્વનું સ્વરૂપ શું. જગત વિશે રહ્યા ઓર 4 પ્રશ્ન. ઉત્પત્તિ, સ્થિતિ, લય અને સ્વરૂપ. જવાબ મળશે. કરતા કારયતા છે શ્રી હરિ, તે અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. નારદજી દેવોના દેવ બ્રહ્માજીને નમસ્કાર કરે છે. હું મારા ગુરુ શ્રી શરદ બાબાને નમસ્કાર કરું છું. સહસ્નેહ દંડવત પ્રણામ. જય જય. અચ્છા, આગળ જેમનો ક્રમ હોય. દંડવત પ્રણામ. હવે 3જો શ્લોક આવે છે. તમે જેવું જાણો છો તેવું અમારું જ્ઞાન કરો, એવા અભિપ્રાયથી નીચેના શ્લોકથી એ સર્વજ્ઞ હોવાનું કહે છે. એટલે નારદજી બ્રહ્માજીને કહી રહ્યા છે કે તમે જે જાણો છો તે અમને કહો. અને એ અભિપ્રાયથી એ બ્રહ્માજી સર્વજ્ઞ હોવાનું પ્રતિપાદિત કરી રહ્યા છે.
સર્વમ હિ એતત ભવાન વેદભૂત ભવ્ય ભવત પ્રભુઃ કર અકમલવદ વિશ્વમ વિજ્ઞાન અવસિતમ તવ. આપ થઈ ગયેલા, થનારા અને થતા પદાર્થોના પ્રભુ આપ સર્વ જાણો છો. હાથમાં રહેલા આમળાની પેઠે વિશ્વ આપના જ્ઞાનથી નિશ્ચિત થયેલું છે. હવે સુબોધિનીજી, થઈ ગયેલાનું અને થનારાનું જ્ઞાન ન હોય એવી શંકા થાય, તેથી એવું જ્ઞાન કાલથી પ્રાપ્ત થાય તેવું હોય. આપ જ કાલરૂપ અથવા તો તેને વશ રાખનારા છો એમ કહે છે. એટલે એમ કહી રહ્યા છે અહીંયા કે જે થઈ ગયું ભૂતકાળમાં જે થઈ ગયું હોય અથવા તો ભવિષ્યમાં જે થવાનું હોય એનું જ્ઞાન કદાચ તમને પ્રાપ્ત ન થાય, કદાચ ના હોય એવી કદાચ કોઈને શંકા થાય તો એમ કહી રહ્યા છે કે કાલથી પ્રાપ્ત થવાનું જે જ્ઞાન છે તે આપને છે જ, કારણ કે આપ કાલરૂપ છો અને એને વશ નાખનારા છો. અને એને દ્રષ્ટાંત આપીને સમજાવી રહ્યા છે કે જેમ રેતમાં કેટલાક ઠામ ઉપર રહેલા ડૂબે છે અને ઉપર આવે છે, તેવી રીતે સમયમાં જગત ડૂબે છે અને પછી બહાર આવે છે. તેથી જે કાલમાં અને કાલની બહાર પણ રહે છે, તે જેમ જલમાં અને બહાર પણ રહેનારા રેતના ઠામ ડૂબતા અને બહાર નીકળતા જાણે છે, તેમ સર્વ જાણો છો. એટલે આપ સર્વ જ્ઞાતા છો. આ દ્રષ્ટાંત એમ સમજાયા છે કે રેત જેમ કેટલોક ભાગ એનો ઉપર રહે ને કેટલોક ભાગ અંદર ડૂબે ને વળી પાછો ઉપર આવે, એવી રીતે જગત પર કાલમાં ડૂબે છે અને બહાર પણ આવે છે. એ બધું તમે જાણો જ છો. વળી યોગથી પ્રાપ્ત થયેલ ગુણથી પણ તમને સર્વ પ્રત્યક્ષ છે એમ ઉત્તરાર્ધથી કહે છે. અને યોગ વડે પણ તમને યોગના તમે તપ કરેલું છે એટલે એ તપના પ્રાપ્ત થયેલા ગુણથી પણ તમને સર્વ બધું પ્રત્યક્ષ જ છે. વિજ્ઞાન અવસ્થિતમ એટલે વિજ્ઞાનમાં રહેલું અથવા વિજ્ઞાનથી નિશ્ચિત થયેલું આવિષિતમ એવો પાઠ હોય ત્યારે ભવિષ્યમાં કાર્ય થાય તે માટે બધું જ્ઞાનમાં મૂકી રાખેલું છે તેવો અર્થ થાય. એટલે જો તમને સારી રીતે જ્ઞાન છે, બધું વિજ્ઞાન એટલે સારી રીતે જે જ્ઞાન છે એ નિશ્ચિત થયેલું છે અને ભવિષ્યમાં થનારું જે જ્ઞાન છે તે પણ તમને થવાનું છે જ. એટલે કારણ કે તમે કાલરૂપ છો અને કાલને વશ રાખનાર છો. અને એ બધું જ્ઞાન છે એ હાથમાં રહેલા આમળાના ફળ વિશે કોઈને સંદેહ હોતો નથી. એટલે હાથમાં રહેલું આમળું હોય જેવું ટ્રાન્સપરન્ટ હોય એને આરપાર જોઈ શકાય, એવી રીતે તમે જગતને પણ બધું જ ઉપર નીચે આજુબાજુ બધી રીતે જોઈ શકો છો અને એમાં કઈ સંદેહ નથી. એવું નારદજી ને બ્રહ્માજી માટે લાગી રહ્યું છે. અહીંયા ત્રીજો શ્લોક પૂરો થયો છે. વળી તનોએ પોતાનું સ્વરૂપ પણ કેવું એમ નીચેના શ્લોકોથી કહે છે. મીનાબેન એક જ મિનિટ. પહેલા શ્લોકમાં આવશે કે નહીં આવે? આદિ કરતા એમાં તો આખા અધ્યાયના નામ છે. હા, એટલે પંચમાધ્યાયનું નામ છે તો એમાં આખા અધ્યાયમાં જે વિષયનું નિરૂપણ કરો. હજી તો પ્રશ્ન ચાલી રહ્યા છે. 8 શ્લોક સુધી પછી જવાબ આવશે ત્યારે એનો વારો આવશે. અહીંયા કહ્યું કે આપ જ કાલરૂપ અથવા વર્ષ રાખનારા છો, તો નારદજી બ્રહ્માજીને કહે છે કે આપ જ કાલરૂપ અને એમને વર્ષ રાખનારા છો, તો તે કેવી રીતે જે એ નહીં સમજાયું. દંડવત પ્રણામ. કારણ કે અહીંયા નારદજી બ્રહ્માને પરમ પિતા પરમ પુરુષ માની રહ્યા છે. હજી એમને સંદેહ છે એ બાબતમાં કે આ પર પુરુષ જ છે એવું જ એમને એવું માની રહ્યા છે. હજી એમનેથી આગળ કોઈ પરબ્રહ્મ છે એવું એમને જ્ઞાન નથી, એવું સમજાઈ રહ્યું છે. ઠીક છે. પ્રણામ છે. અહીંયા
એક આપણે નારદજીનું જોયું હતું તો ત્યાં એ સર્વજ્ઞતા બતાવી હતી, અને અહીંયા બ્રહ્માજી માટે એવું કે છે કે ભૂત ભવ્ય ભવત પ્રભુ, એટલે કે આપ થઈ ગયેલા થનારા અને થતા પદાર્થોના પ્રભુ, આ સર્વ જાણો છો. તો આ સર્વજ્ઞતા અને આ 3 કાલમાં થતી વસ્તુને જાણવા વાળા, એ બે વસ્તુ અલગ સમજવાની, એટલે સર્વજ્ઞતા અને આ બે વસ્તુ અલગ છે એવું સમજવાનું ને. પણ એ કેવી રીતે સર્વજ્ઞતા અલગ થાય છે એ મને હજુ સમજ ના પડી. એટલે આ દ્રષ્ટાંતથી જે સમજાવ્યું ને કે બધું જ્ઞાન જે હાથમાં રાખેલા આમળાની પેટીના આમળાના ફળ વિશે કોઈને સંદેહ નથી હોતો, એટલે કે આમળું જેવું ટ્રાન્સપરન્ટ હોય, આમ એના બી સુધી આપણને દેખાઈ શકે એવું ટ્રાન્સપરન્ટ, એના બધા રેસાઓ એના એ બધું દેખાય એવી રીતે બ્રહ્માજીને પણ એનું જ્ઞાન છે, ભૂત ભવિષ્યમાં થનારું, એવું મને સમજાઈ રહ્યું છે. જ્ઞાન છે અને એના જ્ઞાતા પણ છે, કારણ કે કાલને વર્ષ રાખનારા છે. સંદર્ભના પ્રશ્નો છે. આના પહેલા જે બીજા શ્લોકમાં જે પ્રશ્નો કર્યા છે એ બધા આ વિષયમાં છે, એટલે એના ભૂત ભવિષ્ય વર્તમાન બધું તમે જાણો છો એવું કહી રહ્યા છે. પણ મીનિંગ બંનેનો એક જ લેવાનો છે, સર્વજ્ઞતા અને આ જે ભૂત ભવ્ય ભવત, એ બંને સર્વજ્ઞ જ ગણાય. જેમ એમને આ મીનાબેને સમજાવ્યું કે આંબળા હાથમાં મૂકેલા આંબળાની જેમ બધું જ જાણો છો, તો એ બી સર્વજ્ઞતા જ કહેવાય ને. તો બંને સરખા જ મિનિંગ થયા. હસ્તામલકવત જ્ઞાન જે છે એનો મતલબ તો કે જે જ્ઞાન કોઈને પણ થઈ શકે, સહજ સિદ્ધ. હાથમાં આમળું હોય તો એને કોઈ ચશ્મા ન પહેરવા પડે, અનાયાસ એ જ્ઞાન આપણને થઈ જાય છે એ વસ્તુ, એ તાત્પર્યથી છે. હા, એ સમજાયું છે. પણ આ સર્વજ્ઞતા અને ભૂત ભવિષ્યનું જે અહીંયા કહ્યું છે એ બંને એક જ ગણવાના, એ બંને એક જ ગણાય. અહીંયા તો સર્વ એને જ કહી રહ્યા છે, બાકી તો સર્વનો તો ઘણા બધા અર્થ થઈ શકે. હા જી જી, પ્રણામ જી. હવે આગળ વળી તમોએ પોતાનું સ્વરૂપ પણ કેવું એમ નીચેના શ્લોકોથી કહે છે. મીનાબેન એક મિનિટ, તમને પ્રણામ છે. અહીંયા આંબળાના ફળ એટલે દ્રષ્ટાંત તરીકે આંબળાના જ ફળ લેવાનું એ શું કારણ હોય શકે? અત્યારે એની મોસમ ચાલતી હતી ને, એટલે બીજું કઈ કારણ. એટલે આમ દ્રષ્ટાંતમાં એને કમ્પેરિઝન કરવા માટે કેવી રીતના કમ્પેરિઝન થઈ શકે એમ? આ બધા રૂઢિપ્રયોગો છે, દરેક ભાષાના જુદા જુદા હોય. હિન્દી ભાષામાં હાથ કંગન કો આરસી ક્યાં એવો રૂઢિપ્રયોગ છે, સંસ્કૃતમાં હસ્તામલકવત આવો રૂઢિપ્રયોગ છે. જી ધન્યવાદ, પ્રણામ. વળી તમોએ તે પોતાનું સ્વરૂપ પણ કેવું એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આગળ ત્રીજા શ્લોકમાં આપણે જોયું કે નારદજી બ્રહ્માજીને પરમ પિતા માની રહ્યા છે અને એ સમજે છે કે એ બધું જાણે છે અને થનારા થઈ ગયેલા બધા પદાર્થોનો એ જ્ઞાતા છે. હવે એમના સ્વરૂપ વિશે પૂછી રહ્યા છે કે તમારું સ્વરૂપ પણ મને કહેવો. યત વિજ્ઞાન યત આધારઃ યત પરઃ ત્વમ યત આત્મકઃ એકઃ સૃજસી ભૂતાની ભૂતૈઃ એવ આત્મ માયયા. અને 5મો શ્લોક આત્મન ભાવયસે તાની એવ પરાભાવયન સ્વયં આત્મશક્તિમ અવષ્ટભ્ય ઉર્ણનાભિઃ ઇવ અકલમઃ. આપનું જ્ઞાન કોનાથી, આપનો આધાર કોણ, આપને વશ નાખનાર કોણ, આપનું સ્વરૂપ શું? જેમ કરોળિયો થાક્યા વિના જાળ રચે છે તેમ આપની શક્તિનો આધાર લઈ પોતાની માયાથી આપ એકલા
મહાભૂતોથી જ પ્રાણીઓને ઉત્પન્ન કરો છો, પોતાનામાં જ પાલન કરો છો અને પોતે જ એમનો નાશ કરો છો. હવે આગળ સુબોધિનીજી, જે અથવા જેમનાથી આપનું જ્ઞાન છે, આપને જ્ઞાન આપનાર કોણ છે એવો અર્થ છે. એટલે આગળ નારદજીએ ત્રીજા શ્લોકમાં એવું કહ્યું કે તમે સર્વજ્ઞ છો, ભૂત ભવિષ્ય અને બધું જાણનારા છો. અને અહીંયા એ કહી રહ્યા છે કે જેનાથી આપનું આ જ્ઞાન છે, સર્વજ્ઞ છો આપ, એ જ્ઞાન આપનાર આપને કોણ છે એવો અર્થ છે. વળી આપનો આધાર કોણ અને આપને વર્ષ નાખનાર કોણ અને આપનું સ્વરૂપ શું? એટલે આપનો સ્વરૂપ વિશે નીચે પહેલી ફૂટનોટ છે, જીવ અને ઈશ્વર પૈકી કઈ કોટીમાં આપ છો? એ રીતે 4 પ્રશ્નો થયા. હવે આ 4 પ્રશ્નોનો ઉત્તર કદાચ બ્રહ્માજી એવો આપે કે જેવા બધા તેવો હું છું એવો સાધારણ ઉત્તર હવે નકારે છે. એટલે કદાચ બ્રહ્માજી આવો સાધારણ ઉત્તર આપે તો એમ કે છે કે ના, એ શક્ય નથી, એ ઉત્તર બરોબર નથી. એકલા ઉત્પન્ન કરો છો તમે, એકલા દેવ, હલકા પ્રાણીઓ અને મનુષ્ય પ્રકારના પ્રાણીઓને એ જ ભૂતોથી અથવા મહાભૂતોથી ઉત્પન્ન કરો છો. તેથી તમારા સંબંધી 4 પ્રશ્નો થયા એવો અર્થ છે. એટલે તમે એકલા જ આ બધાને ઉત્પન્ન કરો છો, આખું જગત, અને તમે એકલા દેવ છો, હલકા પ્રાણીઓ અને મનુષ્ય પ્રકારના પ્રાણીઓને પણ, અને બધા એ જ ભૂતોથી 28 તત્વોથી અને મહાભૂતોથી પણ એ ઉત્પન્ન કરો છો. એટલે એ 4 પ્રશ્નો એ સંબંધી કર્યા છે. પોતાની માયાથી આરંભી સ્વતંત્રપણું હોવાનું કારણ દર્શાવતો આ પછીનો શ્લોક છે. એટલે આજે 5મો શ્લોક આવી રહ્યો છે, એમાં એમ કહી રહ્યા છે કે પોતાની માયાથી તમે સ્વતંત્રપણું દર્શાવી, એટલે તમે સ્વતંત્ર રીતે તમે પોતે એક જ આ બધું કરી રહ્યા છો પોતાની માયા વડે. અથવા એ શબ્દ મહાત્મય જણાવનારો પહેલાનો અંગનો છે. એટલે કદાચ આ કદાચ પોતાની માયાથી એ શબ્દ એને બીજો અર્થ બીજા અર્થથી સમજાવી રહ્યા છે કે બ્રહ્માજીનો મહાત્મય જણાવનારો આ પહેલાનો અંગનો છે. પોતાની સર્વ થવાની શક્તિથી જ સર્વ ઉત્પન્ન કરો છો, પોતામાં જ એમનું ભાવયસી પાલન કરો છો અને પોતે જ એઓના જ પરભાવયન નાશ કરો છો. એટલે શ્લોકમાં જેવું કીધું છે કે પોતાની સર્વ થવાની શક્તિથી જ તમે સર્વ ઉત્પન્ન કરો છો અને દરેકનું પાલન પણ કરો છો અને એ બધાનો નાશ પણ આપ કરો છો. એટલે ઉત્પત્તિ સ્થિતિ ને લય પણ આપ જ કરનારા છો. ન પરાભવાયાન એવો પાઠ હોય ત્યારે નાશ ન કરાવતા એવો અર્થ થાય. એટલે સૃષ્ટિ અને સ્થિતિ કરો છો એવો અર્થ થાય. એટલે એવું કહી રહ્યા છે કે જો તમે ખાલી એમ કે ન ભાવયન એવો જો પાઠ હોય અહીંયા આગળ એવો વિચારીએ તો તમે ખાલી સ્થિતિ અને પાલન જ કરી રહ્યા છો. એ બે જ સૃષ્ટિની સ્થિતિ કરો છો અને એનું પાલન કરી રહ્યા છો, એ બે જ કયા. કારણ કે નારદે એવું જોયેલું છે. એટલે નારદજીને આટલું જ્ઞાન છે. એમને બ્રહ્માજીને ઉત્પત્તિ અને સ્થિતિ કરતા જ જોયા છે, એનો નાશ એટલે પરભાવયન નથી કરતા જોયા. કોઈની સહાય વિના કરવાના સંબંધમાં 5મા શ્લોકમાં ઉત્તરાર્ધથી દ્રષ્ટાંત કહેલું છે. આકાશમાં પક્ષીઓ ઉડે છે તેમ પોતાની જ શક્તિનો આધાર લઈ અમુક પ્રકારનો કીડો ખરોડ્યો છે તે સૂતરના જેવી લાળ પોતાના મુખમાંથી કાઢી એનાથી વિહાર કરવાનું સ્થાન બનાવી વિહાર કરી પાછું એ ગળી જાય છે છતાં પણ થાકતો નથી, એવી રીતે આપ કરો છો એવો અર્થ છે. એટલે અહીંયા દ્રષ્ટાંતથી સમજાવી રહ્યા છે કે એટલે એમનું મહાત્મય બતાવે છે નારદજી કે તમે આકાશમાં જેવી રીતે પક્ષીઓ પોતાની શક્તિનો આધાર લઈને જ ઉડી રહ્યા છે. અને બીજો દ્રષ્ટાંત છે કે કરોડિયો એ પણ સૂતરના એમ કે લાળ પોતાના મુખમાંથી કાઢી અને જેવી રીતે પોતાનું વિહાર સ્થાન બનાવી અને વિહાર કરી અને પાછી એ લાળ ગળી જાય છે અને છતાં પણ થાકતો નથી અને એ કાર્ય કર્યા જ કરે છે. એ રીતનું એવી રીતે આપ પણ કરો છો એવો અર્થ છે. અહીંયા 4થો અને 5મો શ્લોક સંપૂર્ણ થયો. કરો ભલે આગળ.
આવું તમારું સામર્થ્ય પોતાથી જ છે, બીજાથી પ્રાપ્ત નથી એવી મારી માન્યતા છે, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આ સામર્થ્ય તમારું પોતાનું જ છે, તમને બીજા કોઈથી પ્રાપ્ત થયેલું નથી એવું નારદજીની માન્યતા છે. ન અહમ વેદ પરમ તવ અસ્મિન અપરમ ન સમમ વિભો નામ રૂપ ગુણૈઃ ભાવ્યમ સત અસત કિંચિત અન્યતઃ. હે શક્તિવાળા, આ સંસારમાં ઉત્તમ, હલકું અથવા સમાન કંઈક નામરૂપ અને ગુણોથી ઉત્પન્ન થવું, ઉત્તમ અથવા હલકું તમોથી બીજાથી થયાનું હું જાણતો નથી. હવે સુબોધિનીજી, આ સંસારમાં સર્વ તમારાથી જ થાય છે એમ હું જાણું છું. પરમ, ઉત્તમ, અપરમ, હલકું, સમમ, પરસ્પર સરખું તમારાથી જ થાય છે એવું કરવાની શક્તિ હે શક્તિવાળા એ સંબોધનથી જણાવી. વળી નામ, વેદો, રૂપમ, જગત, બ્રાહ્મણ વગેરે ગુણો તેઓથી ભાવ્યમ ઉત્પન્ન થાય તેવા સતમ, ઉત્તમ, અસત, હલકું અથવા કાર્ય અને કારણ રૂપ કાંઈ પણ તમારા વિના બીજાથી ઉત્પન્ન થવાનું હું જાણતો નથી. એટલે આ સંસારમાં જે કંઈક થઈ રહ્યું છે, પરમ, અપરમ, સમમ અને એ બધું જ એમ કે હે શક્તિવાળા એ સંબોધનથી કહી રહ્યા છે કે એ બધું તમારાથી જ થઈ રહ્યું છે. અને જે સત, ઉત્તમ અને અસત, હલકું એ કાર્ય અને કારણરૂપ જે કંઈ થઈ છે, કાર્ય અને કારણરૂપ બધું જ તમારાથી જ છે, તમે જ છો. અને તમારા વિના બીજા કોઈથી ઉત્પન્ન થવાનું નારદજી જાણતા નથી. અહીંયા 6થો શ્લોક સંપૂર્ણ થયો અને જે મારું નિરૂપણ પણ સંપૂર્ણ થયું. દંડવત પ્રણામ. એક આગળ બીજા શ્લોકમાં જરાક રહી ગયું છે. છેલ્લી લાઈન છે 135 પેલું પર એવું કે છે, સ્વરૂપ એ પ્રકાર, જે પ્રકારનું સ્વરૂપ છે જેનું, એ 3માં જે કહ્યું છે એનું રૂપ કહો, જે પ્રકારનું સ્વરૂપ એ પ્રમાણથી સ્વરૂપ પૂછ્યું અને શું એમ સ્વરૂપથી રૂપ પૂછ્યું. તો પ્રમાણથી સ્વરૂપ અને પછી રૂપ, તો પ્રમેય રૂપ જે છે તે એવી રીતે પ્રમાણથી, એટલે જે શાસ્ત્રથી આપણને સમજાય છે એ પ્રમાણથી સ્વરૂપ, અને આ રૂપ સ્વરૂપથી રૂપ પૂછ્યું એટલે એ કોણ, એવા પ્રમેય રૂપ કોણ છે એવા પરમ બ્રહ્મ, એમ એવી રીતે તત્વ પૂછી રહ્યા છે. એ નથી સમજ પડતી. આ બે કયા ને, રૂપ પ્રમાણથી અને સ્વરૂપથી એમ બે પ્રકારનું છે. તો પ્રમાણથી રૂપ એનું શું અને પોતે શું? પ્રમેય રૂપથી શું પોતે એમ સ્વતંત્ર, જે આપણને સર્વનિર્ણયમાં પણ બે બતાવે છે ને, પ્રમાણ ને સ્વતંત્ર, પ્રમાણથી એટલું જ સમજવું. આગળ જેમનો વારો હોય. દંડવત પ્રણામ. છે શ્લોક 7ની ઉત્થાનિકા. એમ હોય તો તેથી શું એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કે ઉપર જે 6થા શ્લોકમાં કહ્યું કે તમારા વિના બીજાથી ઉત્પન્ન થવાનું હું જાણતો નથી, તો એનાથી શું? એટલે નારદજીએ 6થા શ્લોકમાં કહ્યું કે તમારાથી જુદું કંઈ નથી, તમારાથી સમાન, તમારાથી નાનું, તમારાથી મોટું કોઈ નથી. જગતમાં જે સારું નરસું છે તેના કરતા આપ છો. આવું નારદજી બ્રહ્માજીને કહી રહ્યા છે. એટલે કે છે કે એવો પ્રશ્ન થાય કે એમ હોય તો તેથી શું? તેથી નીચેનો શ્લોક કહે છે. શ્લોક 7. સ ભવાન ચરત ઘોરમ યતપઃ સુસમાહિતઃ તેન ખેદયસે ન સ્તોમ પરાશંકામ પ્રયચ્છસી. શ્લોકાર્થ. એ આપે ઘણા સાવધાન રહીને જે ઘોર તપ કર્યું તેનાથી તમે અમને ખેદ કરાવો છો અને મોટી શંકા આપો છો, એટલે ઉત્પન્ન કરાવો છો. હવે સુબોધિનીજી, સ્વતંત્ર હોય તે નક્કી ઘોર તપ કરતો નથી. ઘોર શબ્દથી ભગવાન સંબંધી તપ ન હોવાનું કહ્યું. એટલે કે જે સ્વતંત્ર હોય તે બધું કરવા સમર્થ હોય તો તેને ઘોર તપ કરવાની જરૂર શી પડે? એટલે અહીંયા નારદજી કહી રહ્યા છે કે આપ ઘોર તપ કરી રહ્યા છો. તેથી એવું સમજાય છે કે તમે કંઈક મેળવવા, પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છો, તે હેતુથી આપ આ તપ કરી રહ્યા તેવું સમજાય છે, જે મૂળમાં સભવાન ચરત ઘોરમ યતપઃથી સમજાવે છે.
હવે આગળ, નર અને નારાયણે કરેલું તપ શાંત હતું. જે એટલે જે કારણથી સુસમાહિત એટલે ઘણા સાવધાન રહીને તપ કર્યું. આથી સ્વાભાવિક તપ કરેલ ન હતું એમ જણાવ્યું. એટલે મૂળમાં સુસમાહિત હતી સમજાવે છે કે ઘણા સાવધાન રહીને તપ કર્યું. એટલે કે જે સ્વતંત્ર હોય તે ઘોર તપ નથી કરતું, પરંતુ એ શાંત તપ કરે છે, જેમ કે નર અને નારાયણે કર્યું. પણ આપ સાવધાન રહીને તપ કરી રહ્યા છો, એટલે કે કોઈકને પ્રસન્ન કરવા અથવા તો આપે કોઈક કાર્ય કરવું છે માટે આપ તપ કરી રહ્યા છો. એટલે એ સ્વાભાવિક તપ નથી, પરંતુ આપ ઘોર તપ કરી રહ્યા છો એવું સમજાય છે. હવે આગળ, તપ મારું હૃદય છે એ વાક્ય પ્રમાણે અને જેનું તપ જ્ઞાનમય છે એ વાક્ય પ્રમાણે સ્વભાવથી જ તપ થાય છે. એ સાવધાન અંતઃકરણ વાળો એવું તપ કરતો નથી. તપ મારું હૃદય છે અને જેનું તપ જ્ઞાનમય છે, આ શ્રુતિ વાક્ય છે. જે તપ મારું હૃદય છે એ ભગવતજી 2:9-22 કહેલું છે, અને તપ એ જ્ઞાનમય છે તે મુંડક ઉપનિષદ 1:9 કહેલું છે. અને એવું જે તપ છે તે સ્વભાવથી જ થાય છે. એટલે બ્રહ્માજી જે તપ કરી રહ્યા છે તે સ્વાભાવિક નથી, કારણ કે સાવધાન અંતઃકરણ વાળો એવું ઘોર તપ કરતો નથી. બ્રહ્માજી સાવધાન અંતઃકરણ વાળા થઈને તપ કરી રહ્યા છે, તેથી એવું જણાય છે કે તેઓ સ્વતંત્ર નથી. હવે આગળ, તેથી એમ જણાય છે કે આ બ્રહ્માથી ઉત્તમ કોઈક છે જેની આરાધના કરવા બ્રહ્માએ તપ કરેલ. એટલે આટલે સુધી પૂર્વાર્ધનું વિવેચન થયું. હવે ઉત્તરાર્ધ કહે છે. હવે આગળ, વળી એ તપ કરવાના કર્મથી તમે અમને ખેદ કરાવો છો. અમારું એવું અભિમાન રહેલ કે અમારા પિતા સર્વથી ઉત્તમ છે. તમે તપ કર્યું તેથી એ જતું રહ્યું. બીજા પણ તમારાથી ઉત્તમ છે એવી શંકા ઉત્પન્ન થાય છે. તેથી સંદેહ રહે છે કે તમારાથી બીજો કોઈ ઉત્તમ છે કે નથી. એટલે મૂળમાં તેન ખેદયસે નસ્તમ પરાશંકામ, એનાથી પ્રયત શશી તેનાથી સમજાય છે કે નારદજી પોતાના પિતાને કહી રહ્યા છે, તમને તો એવું અભિમાન હતું કે તમે સર્વસ્વ છો, તમો જ શ્રેષ્ઠ છો, પણ તમને તપરૂપી કર્મ કરતા જોઈને અમને ખેદ થઈ રહ્યો છે કે તમારાથી પણ બીજું કોઈ ઉત્તમ છે, કોઈ શ્રેષ્ઠ છે કે જેને પામવા તમે તપ કરી રહ્યા છો. અને એ જોઈને જે અમારું અભિમાન હતું એ હવે જતું રહ્યું. અને શંકા થઈ રહી છે કે શું ખરેખર તમારાથી બીજું કોઈ ઉત્તમ છે કે નથી. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આગળ લઉં. શ્લોક 8ની ઉત્થાનિકા. આ સર્વ કહો એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આપ જે કર્મ કરી રહ્યા છો, ઘોર તપ કરી રહ્યા છો, તેનાથી અમને શંકા થાય છે, ખેદ થાય છે કે આપનાથી બીજો કોઈ ઉત્તમ છે કે. તો આ સર્વ અમને કહો એમ હવે નીચેના શ્લોકથી કહે છે. શ્લોક. એતમ મે પૃચ્છતઃ સર્વમ સર્વજ્ઞ સકલેશ્વર બીજાનીહિ તથા યથા ચેદમ અહમ બુદ્ધયે અનુશાસિતઃ. શ્લોકાર્થ. હે સર્વ જાણનાર, હે સર્વના ઈશ્વર, જેવી રીતે બોધ કરેલો હું જાણું તેવી રીતે પૂછનારા મને આ સર્વ કહો. હવે સુબોધિનીજી, અહીં 13 પ્રશ્નો થયા. 1 જ્ઞાનનો પ્રશ્ન, 2 આત્મા સંબંધી પ્રશ્નો, 3 થી 8 તત્વ સંબંધી 6 પ્રશ્નો, 9 થી 12 બ્રહ્મા સંબંધી ઘોર 4 બ્રહ્મા સંબંધી 4 પ્રશ્નો, અને 13 આ છેલ્લો પ્રશ્ન, એમ 13 થયા. છેલ્લો પ્રશ્ન એની ફૂટનોટ 1. આ પ્રશ્નો કરેલ શ્લોક નીચેના છે 1, 1, 2, 4, 7 અને 8. એટલે એમાં પહેલો જ્ઞાનનો પ્રશ્ન એ શ્લોક નંબર 1માં છે. બીજો આત્મા સંબંધી પ્રશ્ન એ પણ શ્લોક નંબર 1માં છે. પછી તત્વ સંબંધી જે 6 પ્રશ્નો છે તે 3 થી 8 જે શ્લોક 2માં બતાવ્યા છે. અને 9 થી 12 એમ જે 4 પ્રશ્નો જે બ્રહ્મા સંબંધી છે તે શ્લોક 4માં બતાવ્યા છે. અને છેલ્લો 13મો પ્રશ્ન તે શ્લોક 7 અને 8માં બતાવ્યા છે. આ રીતે 13 પ્રશ્નો થયા. હવે આગળ
બધું વિજાનીહીન ઉત્તમ પ્રકારે વિચાર કરીને કહો અથવા બોધ કરો. જેવી રીતે અનુશાસિત સન એટલે બોધ કરેલો થઈ હું જાણું. તમે સર્વ જાણનાર હોવાથી તમારામાં કહેવાની શક્તિ છે. અહીંયા સર્વમ સર્વજ્ઞથી કહી રહ્યા છે કે તમે સર્વ જાણનાર હોવાથી હું જે પૂછી રહ્યો છું તે તમારામાં કહેવાની શક્તિ છે. વિજાનીથી એમ જણાવે છે કે મેં પૂછેલા પ્રશ્નોના ઉત્તમ પ્રકારે વિચાર કરીને મને અથવા વિચાર કરીને કહો અથવા બોધ કરો. અને અનુશાસિત સન એટલે કે આપ જે બોધ કરો તે હું જાણું સમજાય જાણું એવી રીતે કહો એમ સમજાય છે. હવે આગળ સર્વના ઈશ્વર હોવાથી મને બોધ કરવાની શક્તિ છે. અહીં મૂળમાં સકલેશ્વરથી કહે છે કે આપ સર્વના ઈશ્વર હોવાથી મને બોધ કરવાની શક્તિ પણ આપનામાં છે. આપ બધું જાણો છો અને કહી શકો તેમ છો એવું સમજાય છે. માત્ર પ્રશ્ન કરવાથી ન કહો એવી એ બ્રહ્માની ભગવાન હોવાની સ્થિતિ જણાવી. ફૂટનોટ 2 ન કહો વિજાનીથી અને બુદ્ધિએ એમ 2 વાર જણાવો એમ કહેવાનું કહ્યું. તેનું તાત્પર્ય આથી કહે છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે વિજાની એટલે ઉત્તમ પ્રકારે વિચાર કરીને મને બોધ કરીને અને બુદ્ધિએ એટલે પણ મને બોધ કર્યો. આમ જે 2 વાર કહ્યું તેનું તાત્પર્ય એમ છે એ છે કે માત્ર હું પ્રશ્ન કરું છું એટલે ના કહું પણ આ સર્વજ્ઞ અને સકલેશ્વર સર્વેશ્વર છો તેથી આ પ્રમાણે બ્રહ્માને ભગવાન હોવાની સ્થિતિ જણાવી. હવે આગળ આ પ્રશ્ન અજ્ઞાનથી કરેલ નથી પરંતુ જેમ પિતા કહે તે પ્રયોજનથી એવા પ્રકારથી પ્રશ્ન કર્યો છે એમ ઉત્પત્તિમાં કહેશે. ઉત્પત્તિમાં કહેશે તેની ફૂટનોટ 3 બ્રહ્માના વચનમાં કારુણિક શબ્દથી કહેશે. શ્લોક 9 એમ પુરુષોત્તમજી કહેશે. એટલે અત્યારે મેં જે આ પ્રશ્નો કર્યા છે તે અજ્ઞાનથી નથી કર્યા પરંતુ મને સંદેહ છે અને આગળ પહેલા શ્લોકમાં જે પૂર્વજ શબ્દ કહ્યો તેનાથી કહે છે કે જ્યારે પણ કોઈ સંશય હોય કે કોઈ પ્રશ્ન હોય તો તે પિતાને જ કહેવાય. એટલે પિતા કહે તે પ્રયોજનથી એવા પ્રકારથી આ પ્રશ્નો કર્યા છે એમ ઉત્પત્તિમાં કહેશે. એટલે કે શ્લોક 9માં બ્રહ્માજી કારુણિક શબ્દથી એના જવાબમાં કહેશે એવું સમજાય છે. હવે આગળ આથી એમ જણાવે છે કે પ્રશ્ન અને ઉત્તર પણ ભવિષ્યમાં વિચાર કરવા યોગ્ય છે. આથીની ફૂટનોટ 4 આથી એટલે સર્વ જાણનારે કરેલ હોવાથી. આથી શબ્દથી એમ કહે છે કે નારદજી જ્ઞાની છે સર્વ જાણનાર છે છતાં પણ તેમને સંદેહ થયો છે અને સંદેહથી આ પ્રશ્નો કર્યા છે. એટલે કે આથી એમ જણાવે છે કે પ્રશ્ન અને ઉત્તર પણ ભવિષ્યમાં વિચાર કરવા યોગ્ય છે. એટલે મનન કરવા યોગ્ય છે વિમર્શ કરવા યોગ્ય છે. હવે આગળ હું જાણું તેવી રીતે એ શબ્દોથી એમ કહેવાય છે કે બધાએ પદાર્થોનું સ્વરૂપ ઉત્પત્તિથી કહેવું. તેવી રીતેની ફૂટનોટ 5 વિજાનીહી એ શબ્દથી પોતાને જ્ઞાનની જરૂર હોવાનું જણાવ્યું છતાં જેવી રીતે હું જાણું એમ કહેવાની શી જરૂર એવો પ્રશ્ન થાય તેથી આ કહેલ એમ પુરુષોત્તમજી કહે છે. અહીંયા હું જાણું એવી રીતે એટલે વિજાનીહી શબ્દથી પોતાને જ્ઞાનની જરૂર હોવાનું જણાવ્યું છતાં જેવી રીતે હું જાણું તેવી રીતે એટલે મને સમજ પડે મને સમજાય તેવી રીતે આપ મને કહો. એ શબ્દોથી એમ કહેવાય છે કે બધાએ પદાર્થોનું સ્વરૂપ ઉત્પત્તિથી કહેવું. હવે આગળ એમ કહેવામાં ન આવે તો ભગવાને ઉત્પત્તિ કહેલ ન હોવાથી બ્રહ્મા પણ એ ન કહે. તેથી એવો નિશ્ચય થાય છે કે અધિકાર પ્રમાણે પદાર્થો કહેવા. અહીંયા ફૂટનોટ 6 3 જગ્યાએ આવે છે. ભગવાને, બીજું તેથી અને ત્રીજું કહેવા. ફૂટનોટ 6 અધિકાર ભેદ સૂચવવા ઉપરનું વાક્ય કહેલું છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીંયા અધિકાર ભેદ જણાવવા ભગવાને જો ઉત્પત્તિનો પ્રકાર બ્રહ્માજીને કહ્યો જ ન હોય તો બ્રહ્માજી પણ તે નારદજીને ન કહે. એટલે એવો નિશ્ચય થાય છે કે અધિકાર પ્રમાણે પદાર્થો કહેવા.
એટલે જેવી રીતે ભગવાને બ્રહ્માજીને ન કહ્યો હોય એમના અધિકાર પ્રમાણે, તેવી રીતે બ્રહ્માજી આપ મને કહો મારા અધિકાર પ્રમાણે, એટલે કે મને સમજાય એ પ્રમાણે આપ મને કહો, એમ અધિકાર પ્રમાણે પદાર્થો કેવા એવું સમજાય છે. અને ફૂટનોટ 3 જગ્યાએ આવે છે, અર્થ એક જ થાય છે, અધિકાર ભેદ કેવા. જે અહીંયા શ્લોક આ સંપન્ન થયો 8મો, પણ અહીંયા આ જે છેલ્લું છે, છેલ્લા 2 સેન્ટન્સ, કે એમ કહેવામાં ન આવે તો ભગવાને ઉત્પત્તિ કહેલ ન હોવાથી બ્રહ્મા પણ એ ન કહે, તેથી એવો નિશ્ચય થાય છે કે અધિકાર પ્રમાણે પદાર્થો કેવા. જે હું જે સમજી છું એ પ્રમાણે આવશે કે અથવા વિશેષ કંઈક સમજાવો તો વધારે સારું. બ્રહ્માને ભગવાને ચતુશ્લોકી ભાગવત કહી, એમાં તો આ ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો નથી. એટલે નારદજી મને જેમ સમજમાં આવે એટલે મારા અધિકાર પ્રમાણે આપ મને જણાવો. એટલે ભગવાને જે નથી કહ્યું અથવા ગૂઢ રૂપથી કહ્યું છે એ પણ વિસ્તારથી નારદજીએ અમને કહ્યું. આગળ કરો, તમારો ફોન મ્યુટ છે. ખ્યાલ આવ્યો. જે આગળ કરું છું, ઉત્થાનિકા શ્લોક 9ની. હવે આરંભમાં છેલ્લા પ્રશ્નનો ઉત્તર કહેવા બધાએ પ્રશ્નનો એકમાં સમાવેશ થાય છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે શ્લોક 8 સુધી તે પ્રશ્નો થયા જે નારદજીએ બ્રહ્માને પૂછ્યા. હવે છેલ્લા પ્રશ્ન એટલે કે જે આગળ 7-8માં શ્લોકમાં કહ્યો ને કે આપ જો નારદજી એવું માની રહ્યા છો કે હું સર્વસ્વ છું અને આપ સાવધાન રહીને જે ઘોર તપ કરો છો તે કેમ? કારણ કે એનાથી નારદજીને શંકા થાય છે કે તમારાથી પણ બીજું કોઈ ઉત્તમ છે કે કેમ, કે આપ તેનું ધ્યાન ધરો છો. તો આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર કહેવા બધાએ પ્રશ્નોનો એકમાં સમાવેશ થાય છે. એટલે કે આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર બ્રહ્માજી પહેલા આપે છે, જે હવે નીચેના શ્લોકથી કહે છે. બ્રહ્મા ઉવાચ સમ્યક કારુણિક સેદમ વત્સ તે વિચિકિત્સિતમ યદહમ યુચોદિતઃ સૌમ્ય ભગવદ વીર્ય દર્શને. શ્લોકા. હે પુત્ર, તે દયાળુએ વિચારેલું આ સારું છે. હે ભલા, કારણ કે ભગવાનના વીર્યનું વીર્ય જણાવવાની મને પ્રેરણા કરી છે. હવે સુબોધિનીજી, બધા પ્રશ્નનો ઉત્તર ભગવાન જ છે, એ જ જ્ઞાન વગેરે છે, એમના જ પેટાભેદો 12 છે, એ જ સ્કંદના અર્થ તરીકે પરિણામ પામશે. એટલે અહીંયા એમ કે છે કે આ જે છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે આપ કોનું ધ્યાન ધરો છો, તો કહે છે કે બધા જ પ્રશ્નો એટલે કે જે 13 પ્રશ્નો નારદજીએ કર્યા તેમાં 13મા પ્રશ્નના ઉત્તરમાં જ બધા પ્રશ્નોના ઉત્તર આવે છે. એટલે કે ભગવાન છે અને એ જ જ્ઞાન વગેરે છે અને એમના પેટાભેદો 12 છે, એ જ સ્કંદના અર્થ તરીકે પરિણામ આપશે. હવે આગળ એ કેમ થશે એ જાણવાની ઈચ્છા થાય, તેથી ઉત્તરાર્ધ કહે છે કે જેથી ભગવાનના વીર્યના દર્શન માટે એટલે જ્ઞાન કરાવવા માટે મને પ્રેરણા કરે. એ કેમ થશે એટલે કે એ જ સ્કંદના અર્થ તરીકે પરિણામ પામશે. એ જાણવાની ઈચ્છા થાય, તેથી ઉત્તરાર્ધ કહે છે. એટલે કે નારદજીએ જે કોઈ પ્રશ્ન કર્યા છે તેનાથી મૂળમાં ભગવદ વીર્ય દર્શને કહ્યું કે જેથી ભગવાનના વીર્યના દર્શન માટે એટલે કે જ્ઞાન કરાવવા માટે મને પ્રેરણા કરી. હવે આગળ, જો બધા પ્રશ્નોના ઉત્તર તરીકે ભગવાન જ જણાવવાના હોય ત્યારે જ એવું ઘટે છે, પરંતુ જે પ્રકારના રૂપથી જુદા જુદા પ્રશ્નોના ઉત્તરો ભગવાન થાય છે તે ભગવાનનું રૂપ આગળ કહેવામાં આવશે. એટલે કે અહીંયા 13 પ્રશ્નો છે અને એમાં 13 પ્રશ્નોના અર્થ જો બ્રહ્માજી ભગવાન જ છે એમ કહે અને સ્કંદના અર્થ તરીકે પણ ભગવાન છે એમ કહે તો જ બધા પ્રશ્નોના ઉત્તર તરીકે ભગવાન છે એમ જણાવી શકાય. અને જેવી રીતે નારદજીએ જે પ્રશ્નો કર્યા છે તે રૂપે જો ભગવાનનું કરતું રૂપ બતાવવાનું હોય તો તે બધા રૂપથી જુદા જુદા પ્રશ્નોનો ઉત્તર રૂપ પણ ભગવાન થાય છે અને તે રૂપ
પણ ભગવાન થાય છે. એટલે તે રૂપ આગળ કહેવામાં આવશે, એટલે કે ઉત્પત્તિમાં કહેવામાં આવશે એમ સમજાય છે. હવે આગળ, તેથી જ એ પ્રશ્નનું અભિનંદન કરેલું છે. એટલે કે નારદજીએ જે પ્રશ્નો બ્રહ્માજીને કર્યા અને અને ભગવાનના વીર્ય જાણવાની તેમને પ્રેરણા કરી, તેથી બ્રહ્માજીએ નારદજીનું અભિનંદન કરેલું છે. હવે આગળ, એમ ન હોત તો કોપ જ કર્યો હોત અને ભગવાનના વીર્યો કહેવાના તરીકે પ્રાપ્ત થયેલા હોવાથી એ કોપ કર્યો નથી. એમ ન હોત એની ફૂટનોટ 1, ઘણા પ્રશ્નો કર્યા અને વળી જ્ઞાન હોવા છતાં પ્રશ્નો કર્યા, તેથી કોપ જ થાય એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે નારદજીને જ્ઞાન તો હતું જ, છતાં પણ તેમને ઘણા બધા પ્રશ્નો કર્યા, પરંતુ તે બધા પ્રશ્નો ભગવત સંબંધી હોવાથી, ભગવાનના વીર્યો કહેવાના હોવાથી બ્રહ્માજીએ કોપ કર્યો નથી. જે હવે અહીંયા ભગવતાર્થ આવે છે, જે પેજ નંબર 12 પર છે અને ઉપરથી 5મી લાઈન. ભગવતાર્થ ઉપરથી 5મી લાઈન અને પેજ નંબર 12. ભગવતાર્થ લઉં છું. નારદ સર્વ જાણનાર હોવા છતાં તેને શ્રી ભગવતનું શ્રવણ કરેલ ન હોવાથી જ તેને સંદેહ રહેતો હતો અને તેથી તેને બ્રહ્માને આ પ્રશ્નો કર્યા 2, 5, 1 થી 8. એટલે આ જે તે પ્રશ્નો નારદજીએ કર્યા તેમને અત્યારે ભગવતજીનું શ્રવણ કરેલું ન હોવાથી એમને બ્રહ્માજીને આવા જુદા જુદા પ્રશ્નો કર્યા એવું સમજાય છે. હવે ભગવતાર્થ આગળ, તેને સંદેહ રહેતો હોવાથી પ્રશ્ન કરેલ, તેથી જ બ્રહ્માએ પણ તેને ઉત્તર આપ્યો. અધ્યાય 5 શ્લોક 9 થી અધ્યાય 7 શ્લોક 53. જો સંદેહ વિના પ્રશ્ન કર્યો હોત તો જાણે કે બ્રહ્માની પરીક્ષા કરવા પ્રશ્ન પૂછે છે તેવું તેનું વચન જણાવવાથી બ્રહ્મા તેની અવગણના જ કરત અને ઉત્તર ન આપો. નારદ અને બ્રહ્માના આ પ્રશ્ન અને ઉત્તરથી ભગવાન સર્વ જગત સર્વ પદાર્થ બનેલા છે અને તેથી જુદા પણ છે એવો નિર્ણય થઈ જશે. એવી રીતે 5મા થી 7મા સુધીના 3 અધ્યાયોથી સર્વ જગત ઉત્પત્તિથી બ્રહ્મરૂપ છે એવો નિર્ણય કરેલો છે. જે અહીંયા ભગવતાર્થ પૂરું થયું અને હવે હું આગળ સુબોધિનીજી લઉં છું, પેજ નંબર 114. આ જે તારા પ્રશ્નો છે તે દયાળુના પ્રશ્નો છે, કારણ કે આ પ્રશ્નના બહાનાથી સર્વે સંસારમાંથી મુક્ત કરાવવાના છે અને મને કૃતાર્થ કરવાના છે. એમ ન હોય તો ઉત્તમ ભગવત ભક્તને તને અજ્ઞાન હોવાનું સંભવતું નથી એવો અભિપ્રાય છે. એટલે મૂળમાં સમ્યક કારુણિક છેદમથી કહે છે કે અત્યારે તે જે પ્રશ્નો કર્યા છે તે તારા દયાળુના પ્રશ્નો છે, એટલે કે તે મારા ઉપર દયા કરી છે, તેમ હું પણ કૃતાર્થ થઈશ. તે આ પ્રશ્નો કર્યા છે એટલે તું પણ કૃતાર્થ થઈશ અને આ પ્રશ્નોના બહાનાથી સર્વે સંસારમાંથી બધાને મુક્ત કરાવવાના છે તથા તું ઉત્તમ ભગવત ભક્ત છે એટલે તને અજ્ઞાન હોવાનું સંભવતું નથી એવું સમજાય છે. હવે આગળ, હે પુત્ર, એ સ્નેહથી કરેલું સંબોધન એમ જણાવે છે કે માતાના સ્તનના દૂધની પેઠે બ્રહ્માના હૃદયમાંથી ભગવાનનું ચરિત્ર નીકળેલું છે. વિચિકિત્સિતમ એટલે વિચારેલું અથવા જાણવા ઈચ્છેલું. એટલે અહીંયા મૂળમાં વસ્તુથી કહે છે કે બ્રહ્માજીએ નારદજીને સ્નેહથી કહેલું એ સંબોધન છે, કારણ કે તેમને જે પ્રશ્નો કર્યા તેનાથી બ્રહ્માજીના હૃદયમાંથી ભગવાનનું ચરિત્ર નીકળશે. જેવી રીતે માતાના સ્તનના દૂધની પેઠે, એટલે કે સહજતાથી અને પ્રેમથી. એટલે અહીંયા વિચિકિત્સમથી કહે છે કે અહીંયા તેમને જે પ્રશ્નો કર્યા તે જાણવાની ઈચ્છાથી કર્યા છે અને બહુ વિચારીને કર્યા છે, તો તે કૃતાર્થ થવા માટે કર્યા છે એમ બ્રહ્માજીએ કહ્યું. એટલે છેલ્લા પ્રશ્નનો જવાબ
આવી રીતે ભગવાન છે એમ અહીંયા આપે છે એવું સમજાય છે. જે છે અહીંયા શ્લોક સંપન્ન થયો અને આગળ લઉં જે છે. આ એટલું આટલું પૂછવું કે બ્રહ્માજી એમ કે છે અને મને કૃતાર્થ કરવાનો છે, તો ભાવનાથી સર્વે સંસારમાંથી મુક્ત કરાવવાના છે તો બરાબર વાત છે, પણ બ્રહ્માજી પોતે પણ એમ કહી રહ્યા છે કે મને કૃતાર્થ, એટલે આ જ્ઞાન પ્રાપ્ત આ સ્વરૂપ ભગવાનનું આ રીતે જાણશે અને મતલબ એ કહી શકશે, બ્રહ્માજી કહેશે ત્યારે બધું ત્યારે પોતે કૃતાર્થ થશે, એટલે કીર્તન કરવાથી પોતે કૃતાર્થ થશે, એમ કેવું કઈ કહ્યું એવું નથી, એવું જ સમજવું. હા. બરોબર. વિજય છે શ્લોક 10ની ઉત્થાનિકા. એ પ્રમાણે પ્રશ્નનું અભિનંદન કરીને અને સંતોષથી વક્તા હોવાનો અધિકાર જણાવીને છેલ્લા પ્રશ્નનો ઉત્તર નીચેના શ્લોકથી કહે છે. ના નૃતમ તવ તચ્ચાપી યથા મામ પ્રબ્રવીષિભોઃ અવિજ્ઞાય પરમ મત એતાવત્વમ યતો હિ મે. શ્લોકાર્થ. અહીં મારો નિયમ જેનાથી નક્કી હું આટલો છું તેમને જાણ્યા વિના હું જેવો હોવાનું તું કહે છે એ તારું વચન પણ અસત્ય નથી. સુબોધિનીજી, તમારાથી કોઈ ઉત્તમ છે એવું તારું જે વચન તે અસત્ય નથી. એટલે કે જે આગળ 6થા શ્લોકમાં જોયું કે તે જે મારા સ્વરૂપ વિશે વાત કરી તે તારું વચન પણ સત્ય છે, અસત્ય નથી. એટલે કે તમારાથી કોઈ ઉત્તમ છે એવું જે તારું વચન તે અસત્ય નથી એવું સમજાય છે. હવે આગળ એક પ્રકારનું જાણી જુદા પ્રકારે કહેવું એ ખરેખર અસત્ય છે, પરંતુ અજ્ઞાન હોવાથી કહેવું અસત્ય નથી. એટલે કે તું તો જ્ઞાની છે, તને જ્ઞાન પણ છે અને આ એક પ્રકારનું જ્ઞાન તે જાણી લીધું અને તે જાણીને તું અન્યથા કરે તો તે અસત્ય થાય એવું સમજાય છે. હવે આગળ એ અજ્ઞાનીનું વચન છે એવું લોકમાં પ્રસિદ્ધ છે. અપ્રમાણિકપણું સમાન હોવા છતાં એવા અજ્ઞાનથી કહેલા વચનથી અસત્ય બોલ્યાનો દોષ થતો નથી એવો અર્થ છે. એટલે નારદજીએ જયારે આ પ્રશ્ન પૂછ્યા એમાં કહ્યું કે આપનાથી ઉત્તમ બીજું કોઈ હોય એવું અમે એવું માનતો કે જણાતું નથી. આ તારું વચન અસત્ય નથી કારણ કે તું અજ્ઞાની છે અને તને જ્ઞાન નથી અને અન્યથા અર્થ કરે તો તને અસત્ય બોલવાનો દોષ લાગે તેવો અર્થ છે, જે પુરવારનો અર્થ છે એમ સમજાય છે. હવે આગળ તમે જ ઉત્તમ છો એમ તું મને જેવું કહે છે તે સત્ય તો નથી એમ મારો નિયામક જાણ્યા વિના શબ્દોથી કહે છે. મૂળમાં અવિજ્ઞાય પરમ મતથી કહે છે કે તમે જ ઉત્તમ છો એવું તો જે જાણે છે તેવું વચન સત્ય નથી અને તારું વચન તે મારા માટે માન્યું એ પણ સત્ય નથી એમ મારો નિયામક જાણ્યા વિના શબ્દોથી કહે છે. હવે આગળ મારાથી પરમ એટલે ઉત્તમ મારા નિયામકને જાણ્યા વિના કહેલું આ વચન છે એવો અર્થ છે. એ કોણ છે એ જાણવાની ઈચ્છા થાય તેથી જેમનાથી હું આટલો છું એમ કહેલું છે. મારામાં જેટલા ઉત્તમ ગુણો હોવાનું એ કહ્યું તે બધા નક્કી જેના સંબંધથી મારામાં આવ્યા તે ભગવાન છે તેવો અર્થ છે. એટલે તે જે વચન કહ્યું તે અસત્ય નથી અને તું જે મને ઉત્તમ જાણે છે તે સત્ય પણ નથી, પરંતુ મારો નિયામક તે જાણ્યું નથી કે હું કોનું આરાધન કરી રહ્યો છું. એટલે એ પરમને ઉત્તમને જાણ્યા વિના હવે જે પ્રશ્નો કર્યા એ કોણ છે તે યથાર્થ છે અને મારામાં જે કાંઈ ગુણો છે તે ભગવાનના જ છે એવું સમજાય છે. જે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા અને મને અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રનું નામ કોઈ આવતું હોય નથી આવતું. દંડવત પ્રણામ જે છે. પ્રણામ છે.
અહીંયા જે હમણાં મેં પ્રશ્ન પૂછ્યો તો એનો જ અહીંયા જવાબ આવી ગયો ને, જે છે કે આ બધા પ્રશ્નોનો ઉત્તર ભગવાન જ છે, એ જ જ્ઞાન વગેરે છે, એમના જ પેટાભેદો બહાર છે, આ જ સ્કંદનો અર્થ છે. એટલે આ જે આપણે હમણાં સમજાવ્યું એ અહીંયા થઈ ગયું ક્લિયર એકદમ. અને જે છે બીજું એ પૂછ્યું હતું, અહીંયા જે કહ્યું ને કે તમે જે પ્રશ્ન પૂછ્યો છો તે દયાળુ છો અને મને કૃતાર્થ કરી રહ્યા છો, તો શાસ્ત્રમાં આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું કે અર્જુન પ્રશ્ન પૂછે છે અને એવી રીતે એમ કે વત્સ છે અને ગાયને દોહે છે, એવી રીતે અહીંયા પણ પ્રશ્નથી જ આખું ભાગવતજી ચાલે છે, શ્રોતા અને વક્તાના. એવી જ રીતે પુરાણોમાં પણ બધી જગ્યાએ વક્તા શ્રોતાના પ્રશ્નો અને પ્રતિપ્રશ્નથી ચાલે છે. ઇવન વેદમાં પણ આપણે જોઈએ તો એવી રીતે વ્યાખ્યાનો છે ને એમાં પણ પ્રશ્નો જ પૂછાયા છે. તો આ આપણી શાસ્ત્રની પદ્ધતિ જ આવી રીતની છે કે પ્રશ્નથી ખુલે અને એવી રીતે એટલે થોડું ઇન્ટરેસ્ટિંગ બી થાય અને થોડું ઉપદેશ પણ અપાય. એવી રીતે આ શાસ્ત્રની પ્રણાલિકા છે તે છે. વગર પૂછે બોલવું ન જોઈએ. અચ્છા, ઓકે. એટલા માટે પ્રશ્ન બને એમ કે પેલું થોડું ઇન્ટરેસ્ટિંગ થાય અને ઉપદેશ પણ અપાય એટલા માટે. હા હા. અને અહીંયા જે 7મા શ્લોકમાં કહ્યું ને કે ભગવાન સંબંધી તપ ન હોવાનું કહ્યું, એટલે સ્વતંત્ર હોય તે નક્કી ઘોર તપ કરતો નથી. ઘોર શબ્દથી ભગવાન સંબંધી તપ ન હોવાનું કહ્યું. તો બ્રહ્માજી તો જે પદ્મકલ્પમાં તપ કર્યું ત્યારે પણ એમને જિજ્ઞાસા થઈ એટલે એમને તપ કર્યું. અને એક આગળ જે આપણે પહેલા સ્કંદમાં જોયું તો ત્યાં પણ એમને નારદજીએ કહ્યું ત્યારે એમને ભગવાન સંબંધિત તપ કર્યું છે. તો આવું કેમ કહ્યું છે કે ઘોર તપ એટલે ભગવાન સંબંધી નથી એમ? કરો સમાધાન. એટલે જે છે એવું સમજાય છે કે ભગવાન સંબંધી મતલબ કે ઘોર તપ બ્રહ્માજી કરી રહ્યા છે. ભગવાન હોય એટલે જે નરનારાયણ નું તપ બતાવ્યું છે તે એમ કે છે કે તપ શાંત હતું, અને બ્રહ્માજી ઘોર કરી રહ્યા છે એનાથી એવું સમજાય કે એક ઉત્તમ વસ્તુ ઉત્તમ પામવા માટે કરી રહ્યા છે. એટલે એમ કે ભગવાન સંબંધી ન હોવાનું એવું મને સમજાય છે. જે આપ જ ખુલાસો કરજો. હા, મને સમજાયું નહીં. જે ભગવાન સંબંધી તો છે જ, ભલે નરનારાયણ તપ તો નરનારાયણે પણ કર્યું હતું. તો નારદજી બ્રહ્માજીએ તપ કર્યું એમાં એટલું શું પ્રલય થઈ ગઈ? તો એના માટે એનો ભેદ બતાવી રહ્યા છે કે નરનારાયણનું તપ શાંત તપ હતું ને આ ઘોર છે. નારદજીને ખબર છે કે બ્રહ્માજી કદાચ એમ કે બહુ દોડડા પણ કરે છે, નરનારાયણ પણ તો કર્યો હતો તપ, તો એ પ્રશ્નનો અવકાશ ન રહે એટલા માટે નારદજી પહેલેથી જ એક ઘોર શબ્દ મૂકી દીધો કે તમે આટલું ઘોર તપ શા માટે? ઘોર ભલે અહીંયા કહી રહ્યા, પણ તૃતીય સ્કંદમાં તો આપણે જોઈશું કે ભગવાને જ કહ્યું છે તપ તપ કરીને પછી બ્રહ્માજી તપ કરવા બેઠા છે. તો ભગવાનની આજ્ઞાથી જ કરી રહ્યા છે. પણ નારદજીને એવું સમજાય છે, એવું સમજી શકે? એ તો અહીંયા એ જ વાત છે ને. સાવધાન થઈને, તો સાવધાન થઈને કર્યું છે ને તેથી એ ઘોર કહેવાય છે. બાકી સહજ તપાતું નરનારાયણ નું તપ સહજ છે, પણ આ સાવધાનીથી કર્યું છે ને એને ઘોર લે છે. એવું લાગે છે કે તમે બહુ સાવધાની તપ કર્યું એ નારદજીએ જોયું, તેથી એમને શંકા થઈ છે કે સાવધાનીથી આટલું તપ કરે છે તો કોઈક ઉપરી છે. સાવધાની ક્યારે આવે કે કોઈ ઉપરી હોય ને આપણને આજ્ઞા કરી હોય આમ કરો અને કરીએ તો સાવધાનીથી આવે. તો મને સાવધાન શબ્દ છે ને એ ત્યાં જણાય છે. સરદાર પ્રણામ. મૂળમાં જોઈ લો ને, મૂળમાં બંને શબ્દ છે. પછી સાવધાનીમાં જો તમે ઘોરનો અર્થ લઈ લેશો તો ઘોરનો અર્થ શું કરશો? ઘોર એટલે કશું પ્રાપ્ત, એટલે એ તો વિષ્ણુ ભક્તિમાં ઘોર તપ છે જ નહીં. ઘોર તો વામ પદમાં છે ઘોર તપ. તો અહીં ઘોર તપ કર્યું એટલે ઉગ્ર તપ કર્યું એવી રીતે કઈ સમજાયું? સર
ઉગ્રતાથી કર્યું, પૂરી સાવધાનીથી. બીજું કઈ હોય? હા, પ્રણામ જેજે. આ 10મા શ્લોકમાં મને એક પ્રશ્ન છે સુબોધિનીમાં, જે બીજી લાઈન છે ને એમાં એક પ્રકારનું જાણી જુદા પ્રકારે કહેવું એ ખરેખર અસત્ય છે. એટલે નોર્મલી સમજાઈ જાય છે કે એક પ્રકારનું જાણી જુદા પ્રકારે કહેવું એ અસત્ય છે, પરંતુ અજ્ઞાન હોવાથી કહેવું નથી. એટલે આ તાત્પર્ય શું છે? એ અજ્ઞાનીનું વચન છે એવું જ લોકમાં પ્રસિદ્ધ છે. આ નથી સમજાતું છે. એટલે બ્રહ્માજી નારદને એમ કહી રહ્યા છે કે તું જ મને બધું સમજે છે, એનું કારણ એ છે કે તને મારા સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે તું અજ્ઞાની છે, એટલે તારા માટે ઠીક વાત છે. એટલે જાણીને છતાં પણ તું મારા માટે આવું કહેતો તો જુદી વાત થઈ જતી. હા જીજે, દંડવત પ્રણામ. અહીંયા જે 9મા શ્લોકની સુબોધિની 140મા પાના પર કે સ્ટાર્ટ થાય છે કે બધાએ પ્રશ્નનો ઉત્તર ભગવાન જ છે, એ જ જ્ઞાન વગેરે છે, એમના પેટા ભેદો 12 છે, જે અહીંયા ભાગવતજીના સ્કંદ 12 છે. તો એ જ સ્કંદનો અર્થ આવે છે કે એ જ સ્કંદોનો અર્થ? એટલે બધા જ સ્કંદના અર્થ એમ બહુવચનમાં, એટલે એક સ્કંદને પર્ટિક્યુલર ને બધા સ્કંદનો અર્થ તરીકે પરિણામ પામશે, એવું હોઈ શકે દીદી? હા, એ તો જાતિના અભિપ્રાયથી એક વચનનો પ્રયોગ થઈ શકે ને. હા જી જજે, એટલે 12 સ્કંદના અર્થ તરીકે પરિણામ પામશે એમ જ સમજવાનું છે ને, એક પર્ટિક્યુલર સ્કંદનું નહીં. હા જજે, દંડવત પ્રણામ. સારું, અહીંયા